ઓકે, કેમ છો બધા સ્ટુડન્ટ્સ? મજામાં? ઓકે, ગુડ. મિત્રો, ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયોનો આજે 18મો લેક્ચર છે અને હવે ધીરે ધીરે આપણે આ ચેપ્ટરના અંત તરફ જઈ રહ્યા છીએ. જેઈ પોર્શન આપણે ચાલી રહ્યો છે અને લાસ્ટ 2 લેક્ચરમાં આપણે પીવાયક્યુ સોલ્વ કર્યા. ટ્રિગોનોમેટ્રિક રેશિયોઝ અને આઇડેન્ટિટી પર બેઝિસ જે સૂત્રો અત્યાર સુધી આપણે ભણ્યા એના પર બેઝિસ વાળા તમામ પીવાયક્યુઝ છેલ્લા 5 વર્ષના આપણે સોલ્વ કર્યા અને એની 2 શીટ તમને આપવામાં આવી હતી. હોમવર્કમાં કેટલા વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ કરી? હાથ ઊંચો કરો. પીવાયક્યુઝની પ્રેક્ટિસ કરી વ્યવસ્થિત? ઓકે, ગુડ, સરસ, વેરી ગુડ. જેમને પણ હજી બાકી છે એ 2 થી 3 વખત સોલ્વ કરજો, ટ્રાય કરજો. કોઈકમાં પ્રથમ પ્રયત્ન જવાબ આવી જશે, કોઈકમાં વાર લાગશે, તો સિમ્પ્લિફિકેશન સારું હશે તો વાંધો નહીં આવે. લગભગ તમામ ક્વેશ્ચનમાં તમને હિન્ટ પણ મળી ગઈ હતી. ઓકે, તો હવે આપણે જેઈ પોર્શનમાં આજે ત્રિકોણમિતીય સમીકરણોને ઉકેલવાના છે, ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન્સને સોલ્વ કરવાના છે. છેલ્લા ટોપિક તરફ આગળ વધવાનું છે. ચલો ઝડપથી બધાનું ધ્યાન અહીંયા. અને ખાસ તમને કહી દઉં, આજના લેક્ચર માટે અથવા આજનું કામ તમે કરશો એના માટે પણ સાદુરૂપ એના માટે 2 થીટાના સૂત્રો, આલ્ફા પ્લસ બીટાના સૂત્રો, આલ્ફા માઇનસ બીટાના સૂત્રો, ટૂંકમાં તમામ સૂત્રો જે બોર્ડ લેવલે આપણે ભણી ગયાની જરૂરત પડશે તો જ આપણે સમીકરણોને ઉકેલી શકશું. ચલો દરેકનું ધ્યાન અહીંયા. ઓકે, સરસ. આજનો ટોપિક છે ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન્સને સોલ્વ કરવા. ગુજરાતીમાં કહેવાય ત્રિકોણમિતીય સમીકરણો. ત્રિકોણમિતીય સમીકરણો. તો દરેક સ્ટુડન્ટ્સનું ધ્યાન અહીંયા. હવે આને આપણે સોલ્વ કરવાના છે. આનો આજે આપણે ઉકેલ મેળવતા શીખવાનું છે. ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. પીવાયક્યુઝ ઘણા બધામાંથી પૂછાયેલા છે ઉકેલવાળા, એટલે બધાનું સરસ ધ્યાન. હવે બધાનું ફોકસ અહીંયા. મોડ્યુલ હમણાં ખોલવાની જરૂર નથી બેટા. હવે બધાનું ધ્યાન અહીંયા. ચલો, ઓકે, ગુડ. હવે આપણને ખબર છે સમીકરણ કોને કહેવાય મેથ્સમાં, કે જેમાં ઇક્વલ ટુ આવતું હોય. દાખલા તરીકે આવું હોય x² - 3x + 4 = 0, તો આને દ્વિઘાત સમીકરણ કહેવાય. અને જો તમને આને ઉકેલો એમ કે તો એનો મતલબ આપણે અજ્ઞાત x ગોતવાનો. મેથ્સમાં ઉકેલ મેળવો એટલે અજ્ઞાત x શોધો. ઉકેલો એટલે x શોધો. હવે એવી જ રીતે ત્રિકોણમિતીય સમીકરણો કોને કહેવાય? કે જેમાં બેટા x ની બદલે ત્રિકોણમિતીય વિધેયો હોય. ત્રિકોણમિતીય વિધેયોથી બનેલું સમીકરણ. જેમ કે અહીંયા એક બે પ્રશ્નો તમને બતાડી દઉં. જુઓ, આને આપણે આગળ જતા હમણાં સોલ્વ કરશું. તો આને કહેવાય ત્રિકોણમિતીય સમીકરણ. કેમ કે sin cos છે અને બરાબર છે, એટલે આને કહેવાય ત્રિકોણમિતીય સમીકરણ. અને આમાં અજ્ઞાત શું છે? થીટા, ખૂણો થીટા. ઓલામાં સમીકરણમાં x અજ્ઞાત હતું, અહીંયા તો હવે થીટા અજ્ઞાત છે. એટલે ત્રિકોણમિતીય વિધેયોથી બનેલું સમીકરણ એટલે ત્રિકોણમિતીય સમીકરણ અથવા ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન. હવે ધ્યાન આપજો બેટા. મેં કીધું એ પ્રમાણે કે sin અથવા sin x અથવા cos x અથવા tan x અથવા એ બધાથી બનેલું સમીકરણ એને ત્રિકોણમિતીય સમીકરણ આપણે કહેશું. કોઈ પણ હોઈ શકે 6 ત્રિકોણમિતીય વિધેયમાંથી. હવે સાંભળો, એમાં આ જે sin cos tan છે, sin cos tan અથવા બીજા 3, હવે અહીંયા જેનો ખૂણો હોય એનો ખૂણો કયો કયો હોઈ શકે સમીકરણમાં? તો કે એનો ખૂણો જે છે એ x હોઈ શકે અથવા તો થીટા હોઈ શકે અથવા આલ્ફા અથવા બીટા, કોઈ પણ સંકેત એ લોકોએ આપ્યો હોય. ટૂંકમાં આપણે એ શોધવાનું રહેશે. સમીકરણ પરથી આપણે x, થીટા, આલ્ફા, બીટા બધા ખૂણા શોધવાના રહેશે. હવે જો સાંભળજો બેટા, જો એ x ખૂણો હોય કે થીટા ખૂણો હોય એ તમને 0 થી 2π માં મળે. 0 થી 2π માં મળે. 0 થી 2π એટલે યાદ કરો, એકમ વર્તુળ અહીંયા નાનકડું દોરું તો 0 થી શરૂ કરીને એક આખું પૂર્ણ પરિભ્રમણ પૂરું થાય એટલે 4 ચરણ કવર થાય. 4 ચરણ યાદ કરો. તો જો ખૂણાનો જવાબ આ 4 ચરણ પૈકી 0 થી 2π માં મળે, આગળ વધશું તોય 4 ચરણ જ મળે, પણ 0 થી 2π માં હશે તો એને પ્રિન્સિપલ સોલ્યુશન્સ કહેવાય. એટલે કે મુખ્ય ઉકેલો. શું કહેવાય? મુખ્ય ઉકેલો કહેવાય. પ્રિન્સિપલ સોલ્યુશન્સ કહેવાય. અને જો
આનાથી પણ આગળ 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 ખૂણા મળતા રહે. આ x ની કિંમતો x થીટા આલ્ફા બીટા જે ખૂણા હોય એના જવાબો આગળ આગળ મળતા રહે તો આપણે એને n ના ફોર્મમાં લખશું, n ના ફોર્મમાં, અને એને જનરલ સોલ્યુશન કહેવાય. જનરલ એટલે સામાન્ય ઉકેલ કહેવાય, સામાન્ય ઉકેલ કહેવાય. એટલે ક્યાંક તમે જનરલ સોલ્યુશન વાંચો તો યાદ રાખવાનું n ના ફોર્મમાં જવાબ જોઈએ છે, અને ક્યાંક તમારે 0 થી 2π અથવા તો કોઈ ચરણ આપી દેશે એમાં જવાબ લાવવાના રહેશે. ટૂંકમાં આ મેં ખાલી તમને અત્યારે ગુજરાતી આપ્યું. પ્રિન્સિપલ સોલ્યુશન એટલે મુખ્ય ઉકેલો, જનરલ સોલ્યુશન એટલે સામાન્ય ઉકેલો. ચલો ડન. હવે કરશું કેમ, સમીકરણોને ઉકેલશું કેમ, જો ખાસ ટ્રીક ઘણી બધી છે આમાં, એટલે જોતા રહેજો. તો સૌથી પહેલા તો જો આપણે 3 થિયરમ ભણી લઈએ. ધારો કે સમીકરણમાં આખું સાઇનમાં કન્વર્ટ થઈ શકે એમ છે. સાંભળજો બેટા, સાઇનમાં. અને આ બાજુ જો તમને મળે sin x ને જમણી બાજુ મળે sin y. ફરીવાર આને હું લખું છું બેટા, sin x બરાબર sin y. આવું મળ્યું. અને અહીં એક ઉદાહરણ અહીં તમને આપતો જાઉં. ધારો કે તમને મળ્યું sin x બરાબર 1/√2. સમીકરણ ઉકેલતા ઉકેલતા મને આવું મળ્યું sin x બરાબર 1/√2. તો 1/√2 એ આપણને ખબર છે કે sin 45 એ થાય, sin π/4 એ થાય. ઈ ક્યાં છે? અહીંયા. અહીંયા π/4 ખૂણો આવે તો sin ની કિંમત 1/√2 45 ડિગ્રી છે. જોતા જજો. તો sin x બરાબર sin y જેવું આવ્યું. જુઓ તો sin x બરાબર sin y. તો હવે આના પરથી મારે x શોધવો છે. ઈ કઈ રીતે મળશે? તો એનું આ એક જનરલ સોલ્યુશન માટેનું સૂત્ર છે. બધાએ કમ્પલસરી પાકું કરવાનું છે. એ શું છે પણ હું તમને આ જ ઉદાહરણથી સમજાવીશ, એટલે ધ્યાન આપજો. જો તમને sin x બરાબર sin y મળે, યાદ રાખજો, sin x બરાબર sin y, તો x બરાબર n π પ્લસ -1 ની n ઘાત ઇન્ટુ y, n બિલોંગ્સ ટુ z. કમ્પલસરી પાકું કરી લ્યો. ચલો હાલો સર, યસ બોલો બેટા. થોડુંક ઝૂમ કરો ને, પાછળ દેખાતું નથી. અહીંયા લખું છું એ તો બતાય છે ને બેટા, બાકી રકમ હમણાં તને બતાશે. લખું છું એ બતાય છે? હા બસ તો વાંધો નહીં. જો એનું જ મેં લખ્યું છે, બીજું કાંઈ નવું નથી લખ્યું બેટા. જોઈ લે, દેખાશે. હાલો જો બધાનું ફોકસ અહીંયા. તો sin x બરાબર sin y આવું મળે તો x બરાબર n π પ્લસ -1 રેસ ટુ n ઇન્ટુ y, n બિલોંગ્સ ટુ z આવું થાય. હવે આ સમજાવું છું કઈ રીતે આ છે. જુઓ તો પેલા યાદ રાખી લ્યો સાઇન માટે, ભૂલતા નહીં. n π પ્લસ -1 ની n ઘાત ઇન્ટુ y, n બિલોંગ્સ ટુ z. y અહીંયા મૂકવાનો છે અને n બિલોંગ્સ ટુ z એટલે પૂર્ણાંક સંખ્યાઓ 0 1 2 3 પછી પ્લસ ઓર માઇનસ 2 હાલે, -1 -2 -3. ચલો સમજજો. મેં કીધું એમ કે અહીંયા sin x બરાબર 1/√2 મળ્યું બેટા. જોતા રહેજો. sin x બરાબર ધારો કે 1/√2 આવ્યું. હવે 1/√2 sin ક્યાં ક્યાં હોય વિચારો તો. sin ધન ક્યાં છે પેલા તો જુઓ તો. ઓલ STC પ્રમાણે sin ક્યાં ક્યાં ધન છે યાદ કરો તો. પહેલું અને બીજું ચરણ યાદ છે બધાને? હાથ ઊંચો કરો. sin યસ 1/√2 ધન એટલે પહેલા બે ચરણમાં. આ બે માં તો sin ઋણ હોય. ચલો sin ની કિંમત 1/√2 અહીંયા આવે બેટા, પછી અહીંયા આવે. આ કયો ખૂણો છે? 3π/4. એકમ વર્તુળ. હજી સાંભળજો બેટા, sin ની કિંમત અહીંયા 1/√2, અહીંયા 1/√2. હજી અહીંયા કયો ખૂણો આવે ખબર? 2π + π/4 એટલે 9π/4. પછી અહીંયા આવશે 11π/4. એમ આગળ આગળ. આ બંને બિંદુઓ એ sin ની કિંમત 1/√2 છે. બરોબર સાંભળજો બોલું ઈ. એનો મતલબ ખૂણા x તરીકે આ બધા ચાલે. આ બધા જ ખૂણા અને આ બધા જ ખૂણા ચાલે. હવે એ બધા કેમ લખવા જવા? એ તો અનંત ખૂણાઓ આવે. જો સમજવા વાળા બહુ સરસ સમજે છે, ધ્યાન આપજો. બોર્ડનું એકમ વર્તુળ કે આ દરેક બિંદુએ અહીંયા જેટલા ખૂણા છે બધે sin ની કિંમત 1/√2. અહીંયા જેટલા ખૂણા છે અથવા એને વાસ્તવિક સંખ્યા પણ કહેતા હતા, રેડિયન, એ બધી જગ્યાએ 1/√2 છે sin. તો x તરીકે આપણે કેટલા બધા લખશું? એની બદલે અહીંયા એનું જનરલ ફોર્મ છે. હવે જનરલ ફોર્મમાં બે વસ્તુ છે. જો અહીંયા y છે તો તમને એમ થાય સર મારે y કયો લેવો? તો 1/√2 માટે પહેલા આપણે 0 થી π/2 માં કોણ આવે છે? π/4. ઈ જ લઈ લો. ગમે તે લઈ શકાય.
પણ y તરીકે જે 0 થી π/2 હોય કે 0 થી π હોય ગમે એ એક લઈ લેવાનો. જોજો તો હું લઈ લઉં π/4 sin x 1/√2 એટલે શું લખાય sin π/4. તો હવે આની સરખાવો તો sin x બરાબર sin y મળ્યું એવું sin x બરાબર sin y તો આ થઈ ગયો y અને આ છે x. તો હવે જો મારે x ના બધા જવાબો લખવા હોય તો એનું આ જનરલ સોલ્યુશન. તો આની સાથે આને કેમ લખાશે જુઓ તો x બરાબર n pi n pi મૂકી દો પ્લસ -1 ની n ઘાત મૂકી દો અને y કોણ થશે આ ભાઈ જે ખૂણો લીધો ઈ π/4. આટલું લખ્યું ને બેટા ઈ આ જે સમીકરણ છે એનો બધા જ ઉકેલ એમાં આવી ગયા. ખાલી y ની જગ્યાએ π/4 મૂકી દેવાનું. તમને એમ થાય સર અમને કેમ ખબર પડે બધા આવ્યા? બેટા જુદી જુદી n ની કિંમતો મૂકો. n બિલોંગ્સ ટુ શું હશે z. જુઓ એક બે ઉદાહરણ હું આપું છું, જુઓ ધ્યાન આપો. આ મેં આનો ઉકેલ લખી નાખ્યો sin x બરાબર sin y પરથી મેં ઉકેલ લખ્યો. હવે આમ હું n બરાબર 0 લઉં, ઝડપથી જોજો. n બરાબર 0 લઉં, હાલો અહીંયા 0 મૂકો બધા એટલે આ 0 થઈ ગયું અને -1 ની 0 ઘાત 1 થઈ જાય એટલે π/4 વધે. જો પહેલો જવાબ મને મળી ગયો π/4 આ મળી ગયો. હવે n બરાબર 1 મૂકું, n બિલોંગ્સ ટુ z એટલે પૂર્ણાંક સંખ્યા, n બરાબર 1 મૂકું, 1 મૂકું તો પાઈ પ્લસ જોતા રહેજો અહીંયા -1 ની 1 ઘાત આવે બેટા. -1 ની 1 ઘાત એટલે માઇનસ, હેલો પ્લસ નહીં, -1 ની 1 ઘાત માઇનસ, યસ ગુડ. તો પાઈ માઇનસ π/4 એટલે 3π/4. n બરાબર 1 મૂક્યું ને તો x બરાબર 3π/4 જુઓ અને ત્યાં આગળ પણ sin ની કિંમત 1/√2 છે 3π/4. હવે n બરાબર 2 મૂકો તો 9π/4 મળશે. n બરાબર 3 મૂકો તો હજી આગળ મળશે. એમ આની અંદર n ની જુદી જુદી કિંમતો મૂકો એટલે બધા જ ખૂણા મળે કે જ્યાં sin x ની કિંમત 1/√2 છે. ટૂંકમાં આને કહેવાય એનું જનરલ સોલ્યુશન, સામાન્ય ઉકેલ. એટલે તમારે આ સૂત્ર હવે યાદ રાખવાનું રહેશે. જો sin x બરાબર sin y આવી ગયું તો સીધો મને ઉકેલ મળી જશે. સૂત્ર જોઈ લ્યો, છેલ્લી વાર બોલું છું. x બરાબર n pi પ્લસ -1 ની n ઘાત ઇન્ટુ y, n બિલોંગ્સ ટુ z. ચલો યાદ રહી ગયું બધાને? હાથ ઊંચો કરો, પાકું કરી લો એક વખત. n pi પ્લસ -1 ની n ઘાત ઇન્ટુ y, n બિલોંગ આ sin માટે. એવી જ રીતે cos માટે શું છે ભાઈ? હાલો જો cos x બરાબર cos y આવે, અગેન લખું છું બેટા, cos x બરાબર cos y આવું જો મને સમીકરણમાં મળે સોલ્વ કરતા કરતા તો x બરાબર શું લખવાનું છે? 2n pi પ્લસ ઓર માઇનસ y, n બિલોંગ્સ ટુ z. cos માં છે 2n pi પ્લસ ઓર માઇનસ y, n બિલોંગ્સ ટુ z. અહીંયા જે y મળે સામે તમને ઈ આમાં મૂકી દેવાનો. ચલો cos માટે સહેલું છે 2n pi પ્લસ ઓર માઇનસ y, n બિલોંગ્સ ટુ z. મોઢે કરી લ્યો ચલો cos માટે. એમાં મેં જો ઉદાહરણ આપ્યું હતું ને એ પ્રમાણે ઉદાહરણ આપીને સમજાવી શકું, પણ હવે બધામાં સમજાવવાની જરૂર નથી. 2n pi પ્લસ ઓર માઇનસ y, n બિલોંગ્સ ટુ z. અને tan માટે જો tan x બરાબર tan y આવે બેટા, ફરી વાર લખું છું, tan x બરાબર tan y, તો x બરાબર થશે n pi પ્લસ y. અહીંયા પ્લસ ઓર માઇનસ નથી, જોજો બેટા. x બરાબર n pi પ્લસ y, n બિલોંગ્સ ટુ z. ચલો આ tan માટે યાદ રાખી લ્યો. x બરાબર n pi પ્લસ y, n બિલોંગ્સ ટુ z. તમે નાના નાના ઉદાહરણ લઈને સમજી શકો આ ત્રણેય વસ્તુ. એકમાં મેં અહીંયા સમજાવ્યું. ચલો ત્રણેય પાકા કરી લ્યો. આ સાઇન માં જોઈ લ્યો, n pi પ્લસ -1 ની n ઘાત ઇન્ટુ y, n બિલોંગ્સ ટુ z. પછી cos માં જોઈ લ્યો 2n pi પ્લસ ઓર માઇનસ y, n બિલોંગ્સ ટુ z. અને tan માં n pi પ્લસ y, n બિલોંગ્સ. તમે કહો સર બાકીના ત્રણના જરૂર નથી, કેમ કે કોઈ પણ સમીકરણમાં sec cosec કે cot હશે એને આપણે આ ત્રણમાં કન્વર્ટ કરી શકશું એટલે આપણું કામ થઈ જશે. કેમ કે એના મેળવશું તો વધારે પાકું કરવું પડે, એટલે ત્રણ માટે આ સૂત્ર પહેલા તો તૈયાર કરી નાખો. બીજું, એકમ વર્તુળનું નોલેજ હોવું જોશે, સૂત્રો આવડવા જોશે બોર્ડના, તો આજના પ્રશ્નો સોલ્વ થશે. ચલો રેડી છો બધા પ્રશ્નો સોલ્વ કરવા માટે? ઓકે ડન. હવે આગળ વધીએ. ચલો બધાનું ફોકસ અહીંયા બેટા. આને કહેવાય ત્રિકોણમિતીય સમીકરણ.
ઇક્વેશન, ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન, અને તમને ખાલી એટલું કીધું હશે સોલ્વ અથવા વેલ્યુ ઓફ થીટા. સોલ્વ એટલે અજ્ઞાત વસ્તુ ગોતો, ને અજ્ઞાત કોણ છે? થીટા. અહીંયા થીટા નથી એટલે મારે ગોતવાનું ભાઈ થીટા. એક્સ હોય તો એક્સ, વાય હોય તો વાય. મોડ્યુલની અંદર પહેલા એક્ઝામ્પલ 59 આવે છે, મેં પહેલા 60 લીધું. થોડો ક્રમ આડાવળો હશે પણ બધા કવર થઈ જશે એટલે તમે લોકો અહીંયા ધ્યાન આપજો. ઓકે, ચલો ધ્યાન અહીંયા. પેટર્ન પ્રમાણે આપણે આગળ વધીએ. મોડ્યુલ નથી જોવાનું, અહીંયા ધ્યાન આપવાનું છે. હવે મારે એને સોલ્વ કેમ કરવું? સીધી વાત છે કે કોઈ એકમાં કન્વર્ટ કરાય. અહીંયા સાઇન કોસ છે તો કાં તો હું બધું સાઇનમાં લઈ આવું, કાં તો બધું કોસમાં. અને એના માટે શું ઉપયોગ કરવો પડે? સૂત્રોનો. કાં તો પેલા બધું સાઇનમાં લઈ આવો, કાં તો કોસમાં લઈ આવો. તો જો પેલા આ ચોગડાને હું આ બાજુ લઈ જઈ શકું. ચોગડાને સમીકરણ ટૂંકમાં ગમે મૂકેલવાનું છે. ચોગડાને લેફ્ટ સાઈડ લઈએ તો 4 sin cube theta into cos theta minus 4 cos cube theta into sin theta બરાબર 1. ચલો જમણી બાજુ 1 વધ્યું. હવે કોમન શું નીકળે જોઈ લો તો બધા. કોમન શું નીકળે છે? તો કે 4 sin theta cos theta. 4 sin theta cos theta એટલું કોમન નીકળે. ચલો શું વધે છે જુઓ તો. અહીંયા શું વધ્યું? યસ, sin square theta. અહીંયા શું વધ્યું? cos square theta બરાબર 1. ચલો આટલું તો સાવ સહેલું છે. મેં કીધું એમ આપણે કોઈ એકમાં વયું જવાનું, કાં તો સાઇનમાં વયું જવાનું, કાં તો કોસમાં વયું જવાનું. એના માટે સૂત્રનો ઉપયોગ કરવાનો. તો આરામથી વચાય છે sin theta into cos theta. ને આગળ જો બગડો હોય, બગડો 2 sin theta cos theta, ઝડપથી કયો શું થાય? 2 sin theta cos theta બોલો. યસ, sin 2 theta. વેરી ગુડ. સૂત્રો આવડવા જોઈએ. તો અહીંયા આગળ બગડો છે એમનેમ લખું, 4 નું 2 લખ્યું, અને બાજુમાં બગડો લઈ લીધો 2 sin theta cos theta, તો એ થઈ જશે sin 2 theta આપણું સૂત્ર. ચલો આરામથી સમજાય એવું છે. ક્લિયર બધાને? હવે અહીંયા તમે જુઓ, આ કોકનું સૂત્ર છે પણ ઊંધું છે. એ છે cos 2 theta. બટા cos 2 theta નું સૂત્ર છે cos square theta minus sin square theta. cos 2 theta ના કેટલા સૂત્રો હતા? cos 2 theta ના કેટલા સૂત્રો હતા? 4. યસ, વેરી ગુડ. એમાંથી આ પહેલું સૂત્ર cos square theta minus sin square theta. હવે અહીંયા ઊંધું આપ્યું જુઓ, sin square minus cos square, તો ભાઈ માઇનસ કોમન લઈ લ્યો એટલે એ સૂત્ર થઈ જશે minus cos 2 theta. બધાને સમજાય એવું છે આ. તો તમે કહો સર ક્યાં આમાં સાઇન માં કન્વર્ટ થયું? તમે તો પાછું સાઇન ને કોસ માં કર્યું. જુઓ હવે ધ્યાન દઈને થઈ ગયું. સૂત્રોનો ઉપયોગ કરીને કઈ રીતે? અગેન 2 sin theta cos theta. પહેલા તો આ માઇનસ ને આગળ લઈ લ્યો. હવે 2 sin theta cos theta સાથે કમ્પેર કરો. અગેન sin 2 theta એટલે અહીંયા થઈ જશે sin 4 theta. ખૂણો ડબલ. સમજવા વાળા સમજી ગયા હશે, સૂત્રો જેણે કરેલા હશે. યસ, ગુડ. તો જો બેટા એકલું સાઇન આવી ગયું. સૂત્રનો જ ઉપયોગ કર્યો, બીજું કાંઈ કર્યું નથી. તો હવે sin 4 theta બરાબર શું મળ્યું આપણને? sin 4 theta બરાબર -1. ચલો હવે જુઓ તો અહીંયા શીખવાડ્યું તું શું મેં તમને કે sin x બરાબર sin y લાવો. સામે sin y લાવો. તો જો sin x છે, આ sin x, આ કોની કિંમત છે? પેલા તો હાથ ઊંચો કરીને કયો કે sin -1 ક્યાં થાય એકમ વર્તુળમાં? જમણે, ડાબે, ઉપર કે નીચે? હાથ ઊંચો કરો. એકમ વર્તુળ યાદ કરવું પડે. યસ, ઝડપથી. ઘણા તો ઈશારો કરીને કરે છે. વેરી ગુડ. ઈ કહે છે સાહેબ નીચે આવે, નીચે આવે. વેરી ગુડ. યસ, sin -1 નીચે છે. અને નીચે કયો ખૂણો છે? જો આપણે એન્ટી ક્લોકવાઇઝ જઈએ તો નીચે ખૂણો આવે 2π/3. એકમ વર્તુળ યાદ હોવું જોઈએ. યસ, ઓકે, ગુડ. તો ચલો નેક્સ્ટ સ્ક્રીનમાં હું લખું છું sin 4 theta બરાબર -1 હતું ને? એ -1 અમે અંડરલાઈન કર્યું હતું ભાઈ. અહીંયા હતું -1. ચલો sin 4 theta -1. તો -1 ની જગ્યાએ હું લખી શકું sin 2π/3. અગેન એકવાર બોલું છું, નીચે હોય બિંદુ 0, -1 અને અહીંયા sin જુઓ -1 છે. આ ખૂણો છે 2π/3, 270 ડિગ્રી નીચે. તો જ્યાં -1 હતું ને મેં અહીંયા sin ની કિંમત મૂકી દીધી. હવે જુઓ તો આપણા સૂત્ર બરાબર થઈ ગયું. સૂત્ર શું હતું? યસ, બોલો બેટા. 3π/2 આવે.
યસ 3π/2 યસ એક્ઝેક્ટલી સોરી બોલવામાં મારે મિસ્ટેક થઈ 3π/2 270 ડિગ્રી હું બોલ્યો ને 2π/3 તો ભાઈ અહીંયા આવશે યસ સાચી વાત છે ગુડ થેન્ક યુ હેલ્પ કરી બદલ યસ 2π/3 સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવશે 3π/2 આવશે નીચે 270 ડિગ્રી બરોબર છે એનો મતલબ ખૂબ સરસ ધ્યાન આપો છો વેરી ગુડ 3π/2 નીચે છે ઓકે હવે સાંભળો બેટા આ આપણા સૂત્ર પ્રમાણે થઈ ગયું છે કે નહીં જુઓ તો sin x બરાબર sin y આવ્યું એ પ્રમાણે યસ sin x બરાબર sin y તો હમણાં જ આપણે સૂત્ર શું ભણ્યા x બરાબર n pi પ્લસ -1 રેસ ટુ n ઇન્ટુ y n બિલોંગ્સ ટુ z આ એનું સોલ્યુશન તો કમ્પેર કરો તો આ શું થઈ ગયો x અને આ શું થઈ ગયું y તો હવે બસ આ પ્રમાણે લખો એટલે તમને ઉકેલ મળી જાય ચલો x કોણ છે 4 થીટા તો 4 થીટા બરાબર n pi પ્લસ -1 ની n ઘાત અને y શું છે 3π/2 n બિલોંગ્સ ટુ z અને આ તમારો જવાબ રહેશે પણ જોજો આપણે શોધવાનું હતું થીટા અને અહીંયા મળ્યું છે 4 થીટા તો 4 ને જમણી બાજુ લઈ જાઓ એટલે n pi/4 જો અહીંયા 4 થીટા 4 ને જમણી બાજુ લઈ જાઓ -1 ની n ઘાત અને અહીંયા 4 જમણી બાજુ આવ્યું તો 3π/8 થઈ જાય 4 દુ 8 આ આપણો જવાબ હવે સાંભળજો ચલો આ જવાબ મને મળી ગયો બેટા આને કહેવાય જનરલ ઉકેલ આ આપણો જવાબ છે હવે આનો એક જવાબ બીજી રીતે પણ લાવી શકાય એ બીજી રીતે કઈ રીતે ધ્યાન આપજો એના માટે તમને આ ઉપર નીચેના ખૂણા જનરલ ફોર્મમાં યાદ હોવા જોઈએ જનરલ ફોર્મમાં એક બીજી રીત આપું છું તો જનરલ ફોર્મમાં કઈ રીતે યાદ કરો તો બેટા જમણી બાજુના ખૂણાને આપણે કહેતા હતા 2n pi n belongs to z ડાબી બાજુને કહેતા હતા 2n + 1 pi n belongs to z ઉપરનાને કહેતા હતા 4k + 1 * pi/2 n belongs to z નીચેનાને કહેવાય 4k + 3 pi/2 n belongs to z યાદ છે બધાને હાથ ઊંચો કરો ઉપર નીચે ડાબે જમણેનું જનરલ સ્વરૂપ યસ ગુડ તો હવે એક બીજી મેથડ છે અથવા તો આ જે નીચે છે ને બેટા -1 એને આમેય લખાયો 4k - 1 pi/2 n belongs to z નીચે વાળું સમજતા રહેજો ઉપરનાને કહેવાય છે 4k + 1 pi/2 n belongs to z નીચેનાને કહેવાય 4k - 1 pi/2 n belongs આ આપણો જવાબ આવી ગયો પણ હજી એક અલગ સ્વરૂપ પણ લાવી શકાય બેયમાં જવાબ સેમ આવે કઈ રીતે જુઓ ચલો અગેન sin 4 થીટા ક્યાં મળ્યું આપણને -1 sin 4 થીટા -1 ક્યાં હતું નીચે હવે નીચેનાનું જનરલ સ્વરૂપ તમે આ લઈ શકો આ લઈ શકો મોડ્યુલમાં જે મેથડ ગણેલી છે એ આ આપી છે નીચેનાનું સ્વરૂપ નીચેના ખૂણાઓ માટેનું જનરલ સ્વરૂપ છે 4k - 1 * pi/2 n belongs to z તો એક બીજી મેથડ કઈ સમજજો મને હમણાં મળ્યું તું sin 4 થીટા બરાબર -1 અને મેં એક 3π/2 એ મૂકીને કામ કરી નાખ્યું આ ચાલે જવાબ સાચો છે બીજી મેથડ કે હવે નીચેનું જનરલ સ્વરૂપ કયું હતું 4k - 1 * pi/2 તો 4 થીટા બરાબર સીધું ઈ મૂકી દો જનરલ સ્વરૂપ જો આ રીતે નો જાવું હોય તો 4k - 1 * pi/2 મૂકી દો અને હવે આપણે થીટાને કરતા બનાવીએ પહેલા pi/2 ને અંદર જવા દઈએ તો 4k * pi/2 - pi/2 જોજો બેટા હવે થીટાને કરતા બનાવું ચોગડો ભાગાકારમાં જવા દઉં પહેલા તો અહીંયા 2 દુ 4 થશે એટલે 2k pi - pi/2 આખાના છેદમાં 4 4 આમ ગયું અને હવે થીટા કેટલો મળશે k pi/2 - pi/8 k belongs to z આ જવાબ પણ ચાલે અને આ જવાબ બંને ચાલે બંને સાચા જ જવાબો છે જો તમે n ની જુદી જુદી કિંમતો લેશો 1 2 3 4 0 -1 -2 -3 -4 એ બધી તો બંનેમાં તમને સરખા ખૂણા જવાબમાં મળશે હા એવું બને કે n બરાબર 1 આમાં મૂકો પછી n બરાબર 1 આમાં મૂકો કે n અથવા k લઈ શકાય હો ભાઈ અહીંયા n માં છે અહીંયા n pi ચાલે k ની બદલે n નીચે ફોર્મમાં n ઈ તમે સમજી શકો છો હાલો જુઓ અહીંયા n બરાબર 1 મૂક્યું
અહીંયા n બરાબર કે k બરાબર 1 મૂક્યું. ઈ બે સરખા હોવા જરૂરી નથી, પણ જે ખૂણાઓનું લિસ્ટ બનશે ઈ બંનેમાં સમાન મળશે અને બંનેને ઉકેલ કહેવાય. તમને એમ થાય પેપરમાં સર ઓપ્શન આ હોય અને મેં આ રીતે ગણતરી કરી તો તમારે n ની જુદી જુદી કિંમતો મૂકીને વિચારવાનું, જેમાં હરખી મળે એ ઓપ્શન તમારો જવાબ. આ હોય તો એના પરથી આ મળે, બંને જવાબ ચાલે. બુકની અંદર આ લખેલો છે જવાબ. તમે આ જવાબ લખી નાખો. મોડ્યુલ ઓપન કરો ઝડપથી. મોડ્યુલ ઓપન કરો. ઉદાહરણ નંબર કયું ચાલે છે? 60. 60 માં આ જવાબ લખી નાખો. એક સ્ટેપ આ લખો અને એના પરથી આ જવાબ લખી શકો તમે. આ અને આ છેલ્લું સ્ટેપ, આ બે વસ્તુ લખી નાખો. કોનો ઉપયોગ કરીને? આ સૂત્રનો ઉપયોગ કરીને જવાબ લખો. બંને જવાબ સાચા છે. આ વ્હાઈટ પેન થી લખ્યું છે એમાં નથી. અને n ની જુદી જુદી કિંમતો મૂકીને તમે લિસ્ટ બનાવી શકો. બંનેમાં તમને એક સમય હરખા ખૂણા જોવા મળશે. ચલો હવે બધાનું ધ્યાન અહીંયા. ઝડપથી મોડ્યુલ બંધ કરો. લખાઈ ગયું હોય ઝડપથી, બધું નથી લખવાનું, ખાલી બે સ્ટેપ લખો. ઓકે, હવે અહીંયા ધ્યાન. હજી બીજો કયો પ્રશ્ન પૂછી શકે એ સાંભળજો. જો આ મોડ્યુલમાં એક પ્રકારનો પ્રશ્ન હશે, પણ એના પરથી બીજા કેવા બને PYQ એવા આવેલા છે કે આ પ્રશ્ન હોય આપણે ઉકેલો મને આ જવાબ મળ્યો, આ અથવા આ જવાબ મળ્યો. ચલો પછી આ તો જનરલ સ્વરૂપ કહેવાય. જનરલ એટલે જેટલા એકમ વર્તુળમાં અનંત ખૂણાઓ આવતા હોય એ બધા આવી જાય. બધા આવી જાય બેટા, કે જ્યાં sin 4 થીટા -1 થાય એવો થીટા બધા આવી જાય. હવે તમને રિસ્ટ્રિક્શન આપી દે. સાંભળજો, જો આની અંદર એક્સ્ટ્રા એવું કે થીટા બિલોંગ્સ ટુ 0 થી 2π, આમાં જ તમારે જોવાનું છે. તો શું કરવાનું કે તમને જે જનરલ ફોર્મ મળ્યું એમાં n બરાબર 0 1 2 3 -1 -2 -3 મૂકવાનું અને જે પહેલા ચરણમાં 0 થી 2π 0 થી 2π માં જેટલા આવે એટલો તમારે જવાબ ગણીને લખવાનો. આપણે જે જનરલ ફોર્મ મળે છે એ બધા અનંત ખૂણાઓ માટે છે, પણ તમને જો કન્ડિશન આપી દે કે આટલામાંથી જ તે તમે મેળવો તો પછી આગળ નહીં જવાનું, એટલા ગણી નાખવાના. ચલો બીજા પ્રશ્નો પણ સોલ્વ કરીએ, એમાં પણ જોતા જશું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં બધાનું ધ્યાન જુઓ તો. sin 2 થીટા પ્લસ cos થીટા બરાબર 0. અગેન આપણે શું શીખા શરૂઆતમાં પહેલા પ્રશ્નમાં કે ભાઈ sin cos ની કોઈ એકમાં ફેરવો, કાં તો sin માં ફેરવો કાં તો cos માં. ચલો અહીંયા મને cos થીટા એમનેમ બતાય છે, જુઓ તો cos થીટા એમનેમ બતાવીશ તો એને હું લેફ્ટ સાઈડ રાખું. આ ભાઈને જમણી બાજુ જવા દઉં તો -sin 2 થીટા થયું. હેલો બેટા, sin થીટા જમણી બાજુ ગયો એટલે -sin થયું. હવે મેં શું કીધું, કોઈ એકમાં કન્વર્ટ કરો. તો આ છે -sin 2 થીટા, તો શું એને cos માં લખી શકાય? યસ, આપણે એકમ વર્તુળનો ઉપયોગ કરીને ઘણા દાખલા ગણ્યા. જો મારે sin માંથી cos માં જવું હોય તો આને હું આવી રીતે લખી નાખું, cos of π/2 + 2 થીટા. જુઓ તો, યાદ કરો તો બેટા. આવા આપણે ઘણા પ્રશ્નો બોર્ડમાં સોલ્વ કર્યા હતા. π/2 પ્લસ, π/2 ક્યાં આવે? ઉપર. π/2 પ્લસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos ની નિશાની જોવાની, ઋણ, એટલે આનો જવાબ આમ આવે. હું ઊંધું ગયો. π/2 એટલે વિધેય બદલાઈ જાય, cos નું થઈ ગયું sin. અને બીજું ચરણ એમાં cos ઋણ એટલે -sin 2 થીટા, એટલે આનો જવાબ આ આવે. હા કે ના? યાદ આવ્યું? હાથ ઊંચો કરો. તમને એમ થાય સર આવું કેમ કર્યું? કેમ કે મેં કીધું એમ cos માં કન્વર્ટ કરવા માટે. ઓકે, તમે કહો સર અમે સૂત્ર કંઈક વાપરીએ તો sin 2 થીટા નું સૂત્ર. આ દાખલો એક બીજી રીતે ગણી શકાય. તમને જુદી જુદી રીતો હું આપું છું, એટલે ધ્યાન આપતા રહેજો. sin ને cos માં કન્વર્ટ થઈ ગયો તો જુઓ તો બેટા, cos x બરાબર cos y જેવું થઈ ગયું.
cos x બરાબર cos y. y ખૂણો આ રાખવાનો, x આ રાખવાનો. બે બાજુ cos આવી ગયું તો આપણું કામ જલ્દી થઈ જાય. અને બીજી એક મેથડ તમારે કરવી હોય તો હિન્ટ આપું, આ sin 2 થીટા નું સૂત્ર 2 sin theta into cos theta. cos theta કોમન કાઢો એટલે sin cos ની બે કિંમતો મળશે, એના પરથી પણ જવાબો મળશે. હવે આમાં શું કરવાનું યાદ કરો, આપણું અવળું આ સૂત્ર cos વાળું. cos x બરાબર cos y આવી ગયું તો x બરાબર 2n pi plus or minus y. સૂત્ર જોઈ લો cos વાળું. ઓકે, તો આમાં કઈ રીતે આગળ વધશું? cos x બરાબર cos y આવી ગયું, આ x છે આ y છે, તો ચલો x બરાબર 2n pi plus or minus y, n belongs to z. આ આપણો જવાબ. હવે x કોણ છે? થીટો. મૂકો અહીંયા થીટો ઠપકારો. થીટો બરાબર 2n pi plus or minus y. y કોણ છે? આખો ખૂણો pi by 2 plus 2 theta. એટલે કાઉન્સ કરી નાખીએ pi by 2 plus 2 theta, n belongs to z. ચલો આ આપણા જવાબ. પણ ઉભા રહ્યો ભાઈ, આપણે જવાબ થીટો સોલ્વ એટલે અજ્ઞાત કોણ છે? થીટો. થીટો ગોતવાનો હોય બરોબર. હવે અહીંયા થીટો અહીંયા છે અહીંયા છે, તો પછી સાદું રૂપ આપવું પડશે, થીટાને કરતા બનાવવો પડશે. એકવાર વચ્ચે પ્લસ એકવાર વચ્ચે માઇનસ. જોજો બેટા, થીટા બરાબર 2n pi પ્લસ વચ્ચે પ્લસ લઈ લો pi by 2 plus 2 થીટા, અને એકવાર વચ્ચે માઇનસ લઈ લો. થીટા બરાબર 2n pi minus pi by 2 plus 2 થીટા. હાલો જુઓ, જવાબની આપણે નજીક છીએ, તમારે બસ થીટાને કરતા બનાવવાનો છે. કઈ રીતે? હજી અહીંયા 2 થીટા છે, જુઓ બેટા 2 થીટાને આપણે લેફ્ટ સાઈડ લઈ જઈએ તો થીટા માઇનસ 2 થીટા શું થશે? માઇનસ થીટા. અહીંયા અધૂરો દાખલો ગણી નાખું. જુઓ, પેલા ને પેલા ઉકેલી નાખીએ આને. 2 થીટા ડાબી બાજુ લેવું તો થીટા માઇનસ 2 થીટા એટલે માઇનસ થીટા બરાબર 2n pi પ્લસ pi by 2. હવે મારે થીટા જોતો તો આ માઇનસ નિશાની સામે આપી દઉં. જોજો, માઇનસ નિશાની સામે આપી દઉં તો થીટા બરાબર માઇનસ 2n pi માઇનસ pi by 2. આવો જવાબ આવવો જોઈએ. હવે સાંભળો, બે જવાબ શક્ય બને છે તો ખબર પડી ગઈ, અને વચ્ચે પ્લસ ઓર માઇનસ એટલે અથવા આવે એટલે છેલ્લે યોગ કરવો પડે. અથવા ઓર એટલે યુનિયન. હવે આ જવાબમાં જુઓ તો તમે મોડ્યુલમાં જોશો ને તો ખાલી 2n pi છે, માઇનસ 2n pi નથી. તો એ કઈ કરેક્શન નથી, કેમ કે અહીંયા તમે n belongs to z બધી કિંમતો મૂકવાના કે નહીં. એટલે આ માઇનસ સામે આપ્યું બેટા, તો 2n pi નું 2n pi રાખો આ કેસમાં તો ચાલે. એટલે 2n pi minus pi by 2. કોઈ કેસર નહીં, મારે minus 2n pi લખવું છે તોય ચાલે, કેમ કે છેલ્લે તો આપણે n belongs to z પ્લસ ઓર માઇનસ બધું મૂકવાના છે, એટલે જવાબ સરખો જ રહેશે. એટલે ક્યારેક એક્ઝામ ની અંદર તમારું નોલેજ ચેક કરવા હાટુ ઈ લોકો minus 2n pi નહીં આપે, 2n pi જ આપશે. તો તમને ખબર પડવી જોઈએ કે પ્લસ ઓર માઇનસ બધું મૂકવાનું જ છે, એટલે જવાબ છેલ્લે સરખા જ રહેવાના છે. એટલે જોજો મોડ્યુલમાં તમે હમણાં જોજો અહીંયા માઇનસ સાઇન નથી, આ માઇનસ સાઇન સામે આપીને તો આ પાઈ બાય 2 માઇનસ કર્યું, એ તો કરવું જ પડે, પણ અહીંયા પ્લસ 2n pi રાખ્યું છે બરાબર. તો અહીંયા પ્લસ 2n pi આવી શકે, કોઈ પ્રોબ્લેમ નથી. માઇનસ 2n pi લખો, કોઈ નહીં. ચલો આ થઈ ગયું. હવે આને કેમ ઉકેલશું એ તમારે પછી કરવાનું. માઇનસ અંદર આપી દો એટલે અહીંયા માઇનસ 2 થીટા લેફ્ટ સાઈડ લેશો એટલે 3 થીટા થશે. થીટા પ્લસ 2 થીટા 3 થીટા, પછી થીટાને કરતા બનાવજો એટલે જવાબ તમને મળી જશે. એટલે અમુક ક્વેશ્ચનમાં ખૂબ ઝડપથી આન્સર મળે. બસ cos x બરાબર cos y મળી ગયું તો આપણું કામ થઈ ગયું. નેક્સ્ટ જુઓ, જો આજે બીજો કેસ છે એમાં આ લોકો તો બહુ સ્ટેપ કાપીને આપ્યું છે મોડ્યુલમાં આપણે, પણ અહીંયા માઇનસ અંદર આપો એટલે માઇનસ 2 થીટા, આ બાજુ આવે તો 3 થીટા બરાબર 2n pi minus pi by 2 થાય. હવે 3 ને જમણી બાજુ જવા દો, કેમ કે મારે જોઈએ થીટા, એટલે pi by 6 ના ફોર્મમાં આન્સર આવશે. અને જે બંને આન્સર મળ્યા, એકવાર પ્લસ વાળો એકવાર માઇનસ વાળો, છેલ્લે બેયનો શું લેવાનો છે? યુનિયન. પ્લસ ઓર માઇનસ એટલે અથવા, અથવા એટલે યોગ. ચેપ્ટર નંબર 1 બધાને ખબર હશે. હાલો ધ્યાન આપો, સોલ્વ. આગળ ઘણા પ્રશ્નો તમારા માટે જાતે હું આપવાનો છું, અધૂરા મૂકવાનો છું, ધ્યાન આપજો, પછી તમે સોલ્વ કરી શકશો.
અત્યારે જુદી જુદી મેથડ ને જુદા જુદા પેટર્નના દાખલાઓ બધા જોઈ લો, જુદી જુદી પેટર્ન જોઈ લો. હાલો, sec અને અહીંયા sec 4 થીટા sec 2 થીટા છે. પહેલા જ શીખા કે આપણી પાસે 3 નો સૂત્ર છે, sin cos અને tan. sec નું નથી તો ભાઈ એને sin cos માં કન્વર્ટ કરો, ઈ તો મેં પહેલાય કીધું. ચલો, sec માંથી cos માં જઈ શકાશે બેટા. આને લખાય sec નું વ્યસ્ત છે cos 1 cos 4 થીટા -1 cos 2 થીટા બરાબર 2. ચલો આટલું તો સમજાય બધાને. આગળ લસા લઈ લઈએ, સાદુરૂપ જેટલું થતું એટલું કરીએ. લસા લઈ લો, ચોકડી ગુણાકાર cos 2 થીટા -cos 4 થીટા અને છેદમાં શું આવી જાય બોલો? આ બેનો ગુણાકાર, એને જમણી બાજુ જવા દઉં તો 2 cos 4 થીટા into cos 2 થીટા. ચલો લસા લીધો ભાઈ, બીજું કાંઈ નથી કર્યું. આ સાદુરૂપ બધું તમારે જાતે જ આગળ કરવાનું રહેશે બધું. હવે શું કરવાય? અહીંયા તો ઘણા બધા cos છે બેટા, તો આપણને જે આવડે છે એનો ઉપયોગ કરાય. અહીંયા c - c છે, અથવા તો અહીંયા જો 2cc ચોખ્ખું બતાય છે, જુઓ તો 2cc. એટલે જે બોર્ડના ફોર્મ્યુલાસ આવડે છે એ એપ્લાય કરો અને સાદુરૂપ સમીકરણ નાનું કરતા જાઓ. તો 2cc = c + c યાદ હશે બધાને? કેટલાને યાદ છે 2cc = c + c? યસ બોર્ડ, વેરી ગુડ. તો ચલો 2cc = c + c સરવાળામાં જઈએ જમણી બાજુ. આને કહી દઉં ઘડી ખંભાઈ. આ બાજુ 2cc c + c cos, પેલા ખૂણાનો સરવાળો 4 + 3 એટલે 6 થીટા. યાદ રાખજો આમાં ભાગ્યા 2 નો થાય, ભાગ્યા 2 નો થાય, ખાલી સરવાળો ને પછી બાદબાકી. c + c cos 4 માંથી 2 જશે એટલે 2 થીટા. અને આમ પણ તમે વિચારી શકો, જો તો સૂત્ર વાપરું, ફાયદો શું થયો? cos 2 થીટા એવું એક સ્ટેપ ઉડી ગયું. જુઓ તો અહીંયા cos 2 થીટા, અહીંયા cos 2 થીટા સેમ છે એટલે કટ થઈ જશે. એને ડાબી બાજુ લાવો, હાલો આ ભાઈને આમ લાવો તો cos 2 થીટા - cos 2 થીટા એટલે 0. આ બાજુ આને આમ લઈ જાઓ, cos 6 થીટા પ્લસ cos 4 થીટા. હાલો જુઓ, આવું આવ્યું જમણી બાજુ, જુઓ c + c આવ્યું. તમે શું કહેશો ખબર? સાંભળજો. કોક શું કહેશે તમારામાંથી કે સર એક સ્ટેપ આમ લઈ લ્યો એટલે cos = cos આવી ગયું, તમે જેમ લાસ્ટ દાખલામાં કર્યું એમ cos = cos. પણ અહીંયા એક π/2 હતું એટલે આપણે થોડાક જાણીતા જે ખૂણો છે એ જાણીતો થોડોક છે એવું કહી શકાય. અહીંયા થીટા આપણને ખબર નથી બેટા, આમાં કંઈક જાણીતું મૂલ્ય આવે તો ફાયદો થાય. તો શું કરાય? હવે જુઓ c + c અગેન 2cc. જોજો અહીંયા એક નવી ટ્રીક સમજાવીશ, ધ્યાન આપતા રહેજો. જુદી જુદી પેટર્નના દાખલા. c + c 2cc માં પાછા જઈએ, આમાંથી આમ જઈએ તો cos પેલા ખૂણાનો સરવાળો ભાગ્યા 2, ભાગ્યા 2 ભૂલાય નહીં. 6 + 4 10, 10/2 એટલે 5 થીટા. અને cos 6 - 4 એટલે 2, એને ભાગ્યા 2 એટલે થીટા. ચલો 2cc માં ગયા. જો તો બેટા આ ટ્રીકનો ઉપયોગ કરીને ફાયદો થાય. શું ફાયદો થાય શીખજો. આ બેયનો ગુણાકાર શું છે જુઓ તો 0. બગડો તો અહીંયા 0 ના છેદમાં વયો જાય. ચલો સમજો, જાણીતું મૂલ્ય સામે નો આવે ને તો ગુણાકાર લાવો અને સામે કંઈક 0 સેટ કરો તો ફાયદો શું થશે? આ બેનો ગુણાકાર 0, તો કાં તો આ 0 કાં તો આ 0. જોજો cos 5 થીટા = 0 ઓર cos થીટા = 0 મળ્યું. હાલો એટલે સુધી પહોંચ્યા. તો જો બેટા આપણું કામ થઈ ગયું. શું કામ થયું? સર તમે એવું શીખવાડ્યું cos ની સામે cos લાવવું જોઈએ, તો સામે તમે તો 0 લાવ્યા એટલે થઈ ગયું. cos ક્યાં 0 છે યાદ કરો તો, ઉપર અને નીચે cos 0 છે, ખબર છે? હાથ ઊંચો કરો. એકમ વર્તુળમાં cos ક્યાં 0 હોય? યસ, ઉપર અને નીચે. હવે અહીંથી તમારી આગળ બે મેથડ જોઈ લો. હમણાં આગળ ડિસ્કસ કરી હતી એ પ્રમાણે પહેલા ક્વેશ્ચનમાં. ચલો હું સર અહીંયા π/2 લઈ લઉં ઉપર, cos π/2 0. ઓકે બેટા, તો અહીંયા બરાબર cos π/2 મૂકી દો. જો 0 ની જગ્યાએ cos π/2, 0 જાણીતી કિંમત છે cos π/2, અને અહીંયા તે cos θ = cos π/2. જો બેટા cos x = cos y આવી ગયું, cos x = cos y.
અહીંયા પણ cos x બરાબર cos y. હવે x નું જે સૂત્ર છે એ પતી ગયો દાખલો. અને બે વસ્તુ મળે તો આમાં અથવા છે, આના બરાબર 0 અથવા આના બરાબર 0, એટલે છેલ્લે યોગ લેવાનો. સાંભળજો. અગેન મોડ્યુલમાં આન્સર નથી આપ્યો. જો તો પહેલા આનો આન્સર હું લખું. ચલો સૂત્ર પ્રમાણે શું જવાબ છે ધ્યાન આપજો. x બરાબર 2n pi plus or minus y n belongs to z. cos ના સૂત્ર પ્રમાણે આ જવાબ છે. હવે અહીંયા બે ઓપ્શન છે, એક આ અને એક આ. જોઈ લો. ચલો આમાં x શું છે 5 થીટા. તો 5 થીટા બરાબર 2n pi plus or minus y શું છે બેટા pi by 2. સરખામણી જે કરે છે ને બધું દેખાય છે સરસ. ગુડ. અને અથવા બીજાનો જવાબ શું છે? x કોણ છે થીટો, y કોણ છે પાઈ બાય 2. તો થીટા બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 2 n બિલોંગ્સ ટુ z. ચલો આ જવાબ બંને ચાલે. અહીંથી થીટાને ભાઈ કરતા બનાવવો પડ્યો, પાંચડો ભાગાકારમાં જાય. આ જવાબ ચાલે. મોડ્યુલમાં આ નથી. આ જવાબ ચાલે. તો મોડ્યુલમાં શું છે એ બીજી ટ્રીક મેં તમને હમણાં જ શીખવાડી હતી. જુઓ તો બેટા ધ્યાન આપો. અમે અહીં સુધી પહોંચ્યા એ જોઈ લે બધા. અહીં સુધી આપણે પહોંચ્યા. બીજી એક વસ્તુ શીખવાડું. મને મળ્યું cos 5 થીટા બરાબર 0 અથવા cos થીટા બરાબર 0. બધાનું સરસ ધ્યાન અહીંયા. ધ્યાન આપો બેટા. વાતચીત નહીં કોઈ જગ્યાએ. કોઈક જગ્યાએ તો ખબર નહીં સ્ટુડન્ટ્સ અચાનક બહાર જાય છે, કદાચ ફ્રેશ થવા માટે જતા હશે. પણ પ્લીઝ ફોકસ કરજો. PYQs આવા પૂછાયેલા છે જે તમને નેક્સ્ટ લેક્ચરમાં હું બતાવીશ. PYQs આપણો છેલ્લો પોર્શન છે JEE નો. તો એક મેથડ અહીંયા 0 ની જગ્યાએ મેં cos પાઈ બાય 2. પાઈ બાય 2 મને તરત યાદ આવ્યું. અહીંયા cos 0 છે ઉપર. તરત મેં અહીંયા cos પાઈ બાય 2 મૂકી દીધો. xy સૂત્ર પ્રમાણે જવાબ લખો. આપણું સૂત્ર. બીજી મેથડ. ચલો cos 5 થીટા બરાબર 0, cos થીટા બરાબર 0. પહેલી મેથડમાં શું કર્યું મેં? cos પાઈ બાય 2, cos પાઈ બાય 2 મૂક્યું. ચલો એવું ન મૂકવું હોય અને ડાયરેક્ટ જનરલ ફોર્મ લાવો તો સૂત્ર નહીં વાપરવાનું. હું કહું છું એ સાંભળજો. જો આપણને આ ચાર જાણીતી જગ્યા મળે, જમણી બાજુ, ડાબી બાજુ, ઉપર, નીચે. હવે cos ક્યાં 0 થાય બેટા? cos ક્યાં 0 થાય? ઉપર અને નીચે. ગુડ. અહીંયા અને અહીંયા. ઉપરનું ફોર્મ છે 4k + 1 પાઈ બાય 2 n બિલોંગ્સ ટુ z. નીચેનું જનરલ ફોર્મ છે 4k + 3 પાઈ બાય 2 n બિલોંગ્સ ટુ z. આ બધું શરૂઆતમાં બોર્ડમાં ભણ્યા હતા. અને cos બે જગ્યાએ 0 છે. ઈ બેયને ભેગા કરીને લખો એટલે cos x ના શૂન્યોનો ગણ. યાદ કરો આવું આવ્યું હતું. cos x ના શૂન્યોનો ગણ. આ બેયને ભેગા કરીને લખવું હોય તો યાદ કરો cos ના શૂન્યનો ગણ છે 2n + 1 પાઈ બાય 2 n બિલોંગ્સ ટુ z. યાદ આવ્યું? હાથ ઊંચો કરો. શૂન્યનો ગણ આવું ભણ્યા હતા. cos ક્યાં 0 છે? ઉપર અને નીચે. એટલે cos ના શૂન્યનો ગણ આ થાય. તો જો તમારે આપણું ઓલું અત્યારનું સૂત્ર નો વાપરવું હોય, cos x બરાબર cos y વાળું, ઈ નો વાપરવું હોય અને મને ઉપર નીચેની જગ્યા મળે તો સીધું આ જે ખૂણો છે cos નો 5 થીટા ને સીધો આ લઈ લેવાનો. કેમ કે cos 0 છે તો આ આવે જનરલ ફોર્મ. તો 5 થીટા બરાબર 2n + 1 પાઈ બાય 2 n બિલોંગ્સ ટુ z. અથવા અહીંયા ખૂણો કયો છે થીટો, એના બરાબર આ લઈ લો તોય તમને સીધું જનરલ ફોર્મ મળી જાય. મોડ્યુલમાં આ જવાબ લખાશે અને આપણે સૂત્રથી આ જવાબ આવ્યો. ચલો મોડ્યુલની અંદર ઉદાહરણ 63 માં આ બંને જવાબ લખી નાખો તો. આ નીચે જે આ લખાય ઉપર કંઈક લખી નાખો તો. ઉદાહરણ 63 પાસે કઈ રીતે આવ્યા એ તમારે વિચારવાનું. અમે cos પાઈ બાય 2 cos પાઈ બાય 2 લીધું એ રીતે લખી નાખો ઝડપથી. અને બંને જવાબો સાચા છે. ઝડપ રાખજો બેટા.
જુદી 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 n ની કિંમતો મૂકવા માંડશો એટલે બંનેના જવાબો સરખા મળશે, થીટાના જવાબો. પણ જો અહીંયા હજી 5 થીટા છે તો થીટાન કરતા બનાવવાનો બાકી છે અને છેલ્લે પછી બેયનું યુનિયન લેવાનું, યોગ. ચલો ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. બધાનું ધ્યાન અહીંયા જુઓ. હજી સાઇન કોસ વાળા દાખલા ચાલે છે, ટેન વાળામાં આપણે ગયા નથી. પણ કઈ રીતે સાદું રૂપ આપીને તમે પહોંચી શકો જવાબ સુધી, એટલે ડિફરન્ટ પેટર્નના દાખલા હું ભણાવતો જાઉં છું. એટલે અત્યારે તમને નથી આપતો, ડિફરન્ટ પેટર્ન ભણાવું છું. પછી તમારે અમુક ઉદાહરણો જાતે ગણવાના છે અને સ્વાધ્યાયના પ્રશ્નો જાતે ગણવાના આવશે. ચલો જુઓ તો અહીંયા cos x into cos 2x into cos 3x બરાબર 1/4 આવું છે. 3 cos વાળી ટર્મ્સ ગુણાકારમાં છે. તો ક્લિયરલી સાદું રૂપ આપીને ગમે એમ આગળ વધવું પડશે. ચલો ચોગડો આ બાજુ લઈ લ્યો, દેખાય જ છે. 4 cos x cos 2x cos 3x બરાબર 1. જો કાં તો આપણે cos બરાબર cos લાવવાનું અને કાં તો આની જેમ હમણાં કેમ બન્યા, બે વિધેય ગુણાકારમાં આવી ગયા, એના બરાબર 0, તો કાં તો આના બરાબર 0 કાં તો આના બરાબર 0, એવું કામે થઈ જાય. ટ્રિક્સ જોજો તમે. આની પહેલાના દાખલામાં આપણે cos બરાબર cos લાવ્યા, cos x બરાબર cos y, અને એની પછીના દાખલામાં બે cos નો ગુણાકાર 0, તો એકવાર આના બરાબર 0 એકવાર આના બરાબર 0, એટલે ઈ જ થયું. એટલે એવું કોઈ પણ સાદુરૂપ આપતા આપતા તમને ખબર પડે કે આ ટાઈપનું થાય છે, એટલે એનો મતલબ આપણે સાચા રસ્તે છીએ. 2-3 રસ્તા હોઈ શકે ઇક્વેશન સોલ્વ કરવાના. હાલો જુઓ. હવે શું કરાય? c તો આરામથી ખબર પડે, 2cc નો યુઝ કરાય. અને જો ફાયદો શું થશે કે આ cos x અને cos 3x માં કામ કરે, કેમ કે x - 3x કરશું ત્યારે આપણને 2x ખૂણો મળશે. એટલે 2cc માટે પહેલા બગડો આગળ લઈ લો. 2 cos x into cos 3x ને આગળ લીધું, cos 2x ને પાછળ રાખું છું. તમે કહો છો મારે આ બે માં કામ કરવું હોય તો 2cc, તોય 3x ખૂણો આવે, કાંઈ વાંધો નહીં. પછી તમારે x સુધી પહોંચવાનું રહે, ઈ રસ્તો પણ પકડી શકો. હાલો જુઓ, આ 2cc અગેન શું થશે? c plus c ખબર છે. ચલો 2cc તો c plus c cos, પેલા ખૂણાઓનો સરવાળો તો 4x પ્લસ cos, ખૂણાઓની બાદબાકી, x માંથી 3x જાય minus 2x, cos ને માઇનસ ખૂણાથી ફેર પડે. હેલો, યસ, ગુડ. જેમને ખબર છે એ તરત જવાબ આપે છે. યસ, નો ફેર પડે. એટલે cos 2x માઇનસ થી ફેર નો પડે, પ્લસ લખી નાખવાનો, ઇન્ટુ cos 2x બરાબર 1. વધારે પડતા ખૂણાઓ આવે તો એને એક ખૂણામાં ફેરવો, એ પણ કામનું થઈ જાય. જો આ જુદી જુદી ટ્રીક જોજો. એક ખૂણામાં ફેરવો તો આપણને એક સમીકરણ મળી શકે. અહીંયા 4x છે, અહીંયા 2x છે, તો આ બે હરખા કહેવાય. જો સારું કહેવાય. અહીંયા 4x છે, તો બેટા આમાંથી 2x ખૂણામાં જઈ શકાય, અડધા ખૂણામાં 4x માંથી 2x માં જઈ શકાય. હેલો, વિચારો તો. કોઈ સૂત્રથી જઈ શકાય? હાથ ઊંચો કરો. 4x માંથી 2x માં જવું છે, જઈ શકાય? યસ, ગુડ. દાહોદ માંથી આન્સર આપો તો બેટા. બોલો બેટા. ચોટી ગયું છે, જવાબ આપો. બોલો બેટા. યસ, એક્ઝેક્ટલી, ગુડ. cos 2 થીટા ની ફોર્મ્યુલા 2 cos સ્ક્વેર થીટા -1, cos 2 થીટા ની 4 છે એની બીજી ફોર્મ્યુલા. ખૂણો અડધો કરવો હોય તો અહીંયા 4x નું અડધું કરવું છે, તો 2 cos સ્ક્વેર, ઓલું જોઈ લો સૂત્ર, 2 થીટા નું થીટા, તો 4x નું થઈ જશે 2x -1 પ્લસ cos 2x અને ગુણાકારમાં cos 2x બરાબર 1. જુઓ તો બેટા, બધા જ cos 2x માં આવી ગયું. આખું સમીકરણ cos 2x માં આવી ગયું. હવે આને આપણે અંદર ગુણી નાખ્યા, cos 2x ને અંદર ગુણી નાખ્યા. અહીંથી બગડો અંદર ગુણશે હો, આ બાજુથી cos 2x અંદર ગુણાશે. જુઓ તો એક ખૂણામાં ફરી ગયું. તો ફાયદો શું થશે? કાં તો એ દ્વિઘાત સમીકરણ બનશે, કાં તો એ ત્રિઘાત સમીકરણ બનશે. એના અવયવ પાડતા બસ આવડવા પડે તો આપણું કામ હેલું થશે.
જુઓ તો આ બે નો ગુણાકાર અંદર ગુણો તો 2 cos 2x ગુણવાનું છે તો અહીંયા થઈ જશે 4 cos નો ઘન અહીંથી આ ગુણાશે 2x અહીંથી બગડો ગુણો અહીંથી આ ગુણો એટલે -2 cos 2x અને અહીં અંદર ગુણો એટલે +2 cos into cos એટલે cos square 2x અને જમણી બાજુ -1 છે સોરી +1 છે ને આ બાજુ લાવો એટલે -1 બરાબર 0 તો જો બેટા ત્રિઘાત સમીકરણ મને બતાય છે 3 ઘાત વાળું સમીકરણ cos ક્યુબ પછી cos સ્ક્વેર પછી cos અને અચળ પદ બસ આના અવયવ પાડતા આવડવું જોઈએ હવે એટલે અવયવીકરણ પણ અવયવ પાડતા આવડવું જોઈએ એનાથી પણ ઝડપથી cos ની કિંમતો મળી શકે હવે આના અવયવ કાં તો કઈ કોમન કાઢીને કાં તો ઘનવાળા અવયવની સ્પેશિયલ મેથડ ફાઉન્ડેશનમાં તમે શીખ્યા હોવા જોઈએ દ્વિઘાતની તો તમે 10મા ધોરણથી શીખ્યા હોવો છો ઓકે તો જો આ બે ઉપર તમે ફોકસ કરો બેટા આ બે ઉપર ફોકસ કરો એમાંથી 2 cos square 2x કોમન કાઢો ને તો આ બે ટર્મ જ દેખાય છે જુઓ સાદું રૂપ આપીને અવયવ પાડશો એટલે તમને બે અવયવ મળશે આરામથી તમને એક આ અવયવ મળ્યો સીધું જ થઈ જાય છે કોમન કાઢીને હવે એકવાર આના બરાબર 0 લ્યો એકવાર આના બરાબર 0 લ્યો એટલે cos x બરાબર cos y પરથી તમે આરામથી જવાબ લખી શકશો એટલે અહીંથી હવે જાતે આગળ વધવાનું છે બરોબર અઘરું નથી મેં કીધું એમ આમાંથી અવયવ પાડો તો આ આવ્યું બીજો અવયવ આ આવ્યો તો જો આ થઈ ગયું અગેન cos 2 થીટા નું સૂત્ર એટલે cos 4x અને આ થઈ ગયું આ જો શીખવું હોય તો જુઓ તો cos 4x બરાબર 0 અથવા તો 2 cos 2x + 1 બરાબર 0 આવું થયું હવે cos ની કિંમત જો cos 4x બરાબર 0 cos નો કયો ખૂણો લઈએ 0 થાય ઉપર નીચે અહીંયા અને અહીંયા અને એનું જનરલ સ્વરૂપ શૂન્યનો ગણ હમણાં જ મેં લખ્યો હતો જો આ રહ્યું 2n + 1 pi by 2n belongs to z એટલે આ 4x બરાબર ઈ લઈ લેવાય 2n + 1 pi by 2n belongs to z અને હવે આમાંથી x ગોતો ઈ આપણો જવાબ અને બીજું તમે જુઓ આમાંથી cos 2x ને હરખો કરતા બનાવો તો બીજો ઓપ્શન +1 ઓલી બાજુ જાય એટલે ઈ થશે -1 અને બગડો ભાગાકારમાં એટલે cos 2x મળ્યું -1/2 અને આમાં ઓલી મેથડ કરી નાખાય cos x બરાબર cos y વાળી આ -1/2 ક્યાં આવે એકમ વર્તુળમાં -1/2 બટા ક્યાં આવે અહીંયા 2π/3 એ તો cos 2x બરાબર cos 2π/3 હવે cos x બરાબર cos y નું સૂત્રનો ઉપયોગ કરો એટલે બીજો જવાબ મળી જાય અને ઓર એટલે છેલ્લે બેનો યુનિયન લેવાનું યોગ એટલે જુદી જુદી રીતે છેલ્લે હું cos ના જવાબો લાવું છું સાદું રૂપ આપતા આપતા પછી છેલ્લે જવાબ મળી જાય હવે આ ક્વેશ્ચન ઉપર ફોકસ કરો જુઓ રકમમાં બધાનું ધ્યાન અને પાછું જો અહીંયા x ની કન્ડિશન આપી છે 0 થી π/2 વાળો જ x લેવાનો અત્યાર સુધીના બધા દાખલામાં આપણે જનરલ ફોર્મ લખી નાખતા હતા એમાં અનંત ખૂણાઓ આવતા હતા હવે આમાં આની અંદર જ જવાબ દેવાના છે ઈ કરશું પહેલા તો આપણે જનરલ જ લાવીએ ભાઈ જવાબ ફોકસ કરો તો કંઈક જાણીતું છે જુઓ તો √5 - 1 અને √10 + 2 √5 જેમણે કોષ્ટક કરેલું છે એને યાદ આવતું હશે કે આ જાણીતા ખૂણાના મૂલ્યો છે √5 - 1/4 હાથ ઊંચો કરો કોને ખબર છે કોની કિંમત છે જો છેદમાં 4 લખ્યું મેં યસ વેરી ગુડ રાજકોટ ગુરુકુળ ઉપર ઘણા બધાને ખબર છે બોલો બેટા રાજકોટ ગુરુકુળમાંથી sin યસ વેરી ગુડ sin 18 યસ એક્ઝેક્ટલી sin 18 અને એવી જ રીતે આ છે cos 18 √10 + 2 √5 ના છેદમાં 4 નથી હોજી 4 લાવવું પડશે આ છે cos 18 તો જે સ્ટુડન્ટ છે ટેબલ કરેલું હોય એનાથી આ દાખલો થાય બાકીનાથી નો થાય એટલે જ કીધું તું અમુક ખૂણાના મૂલ્યો મોઢે કરી નાખો
તો જુઓ હવે કઈ રીતે આગળ વધશું. ચલો આ ખબર પડી ગઈ sin 18 અને cos 18 સેટ થાય છે. છેદમાં ચોગડો જોઈએ છે. ચલો આ હું કાઢી નાખું છું. આ રહ્યો આઠડો, એમાંથી ચોગડો લઈ આવો ભાઈ. અને હારવાર આપણે જો બેટા લસાઅ લેતા જઈએ. sin cos છેદમાં છે, આપણે ચોકડી ગુણાકાર કરીને લસાઅ લેતા જઈએ તો √5 - 1 ના છેદમાં 4. 4 ક્યાંથી લાવ્યો હું? આઠડામાંથી. અને cos x ગુણાકારમાં જોજો પ્લસ √10 પ્લસ 2√5 છેદમાં 4. 4 ક્યાંથી લાવ્યો? આઠડામાંથી. પછી અહીંયા ગુણાકારમાં આવશે sin x. હવે અહીંયા વધશે હું ચોગડો, આઠડામાંથી ચોગડો તો આમ લઈ લીધો એટલે બગડો વધ્યો. અને અહીંયા ચોકડી ગુણાકાર કર્યો, અહીંયા cos અહીંયા sin. ગુણાકારમાં છેદમાં શું આવ્યું? sin cos. સામે જવા દો એટલે 2 sin x into cos x. થોડુંક બતાશે નહીં, 2 sin x cos x લખેલું છે, બ્લેકબોર્ડ છે એટલે અહીંયા આ બાજુ. ચલો ખબર પડી ગઈ હાવ હેલું છે. હવે જો તમારું ફોકસ હોય તો મેં કીધું એમ આ છે sin 18. sin 18 જો રેડિયન માં રાખવું હોય ને રેડિયન તો 18 એટલે પાઈ ના છેદમાં 10 રેડિયન, કેમ કે 180 ના છેદમાં 10 એટલે 18, પાઈ એટલે 180. ચલો sin પાઈ બાય 10 cos x પ્લસ આ છે cos 18 એટલે cos પાઈ બાય 10 sin x, અને આ થઈ ગયું 2 sin x into cos x એટલે sin 2x sin 2 થીટા. ચલો જલ્દીથી હાથ ઊંચો કરો. આ કયું સૂત્ર છે? અંડરલાઈન કર્યું, હાથ ઊંચો કરો. દેખાઈ જાય તો તરત હાથ ઊંચો કરો. કયું સૂત્ર સેટ થાય છે? યસ, અમદાવાદમાંથી આન્સર આપો. ગુડ. તરત જેમને જવાબ મળે એ આગળ વધી શકે છે. બોલો બેટા. એક્ઝેક્ટલી, યસ, ગુડ. sin આલ્ફા પ્લસ બીટા દેખાઈ ગયું. જો sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા એટલે sin આલ્ફા પ્લસ બીટા બરાબર આવી ગયું sin 2x. હવે આ કોના જેવું થઈ ગયું જુઓ તો sin x બરાબર sin y. sin x બરાબર sin y. તો સૂત્ર ભૂલી નથી ગયા ને? sin x બરાબર sin y નું સૂત્ર કેટલાને યાદ રહ્યું છે? હાથ ઊંચો કરો. x બરાબર શું? મોરબીમાંથી જવાબ આપો. ગુડ. sin x બરાબર sin y. તો x બરાબર શું? n pi plus minus 1 raised to n into y. યસ, વેરી ગુડ. ચાલુ લેક્ચરે પાકું કરતા જાવ છો, ખૂબ સારું કહેવાય બેટા. ગુડ. તો sin x બરાબર sin y. જો અહીંથી હવે તમે ગણી શકો, પણ મારે એટલે ગણાવવું છે કેમ કે આ કંઈક આપ્યું છે એટલે તમને બતાડી દઉં કે આપણે બધા જવાબો નહીં આવે, અમુક જ છેલ્લે લેવા પડશે. પણ પહેલા જનરલ ફોર્મ લખી નાખીએ. ચલો sin x બરાબર sin y, તો આને ગણી લ્યો x, આને ગણી લ્યો y મનમાં. તો ચલો એ પ્રમાણે જવાબ લખીએ. આ x લખી નાખો બરાબર n પાઈ પ્લસ -1 ની n ઘાત અને y એટલે 2x. ચલો આ આપણો જવાબ થયો, આ ઉકેલ થયો. હજી અહીંયા x છે, અહીંયા 2x છે. મને ખબર છે કે સાદુરૂપ આપવું પડે અને મારે સોલ્વ એટલે ગોતવાનો હું હોય x, sin નો ખૂણો cos નો ખૂણો x, અનનોન છે x જવાબ જોઈએ અને ઈ પાછો આમાં જોઈએ. જુઓ તો હવે શું કરવું પડશે બેટા? શાંતિથી તમારે પહેલા n બરાબર 0 લેવાનું. n બરાબર હું એક લઈ લઉં છું. ચલો n બરાબર 0, 0 મૂકો તો n અહીંયા હો, x માં 0 નહીં ઠપકારતા. યસ, n માં 0 મૂકવાનું છે. તો પાઈ બાય 10 વત્તા x. ચલો n ની જગ્યાએ 0 એટલે આ 0 થઈ જાય. -1 ની 0 ઘાત, -1 ની 0 ઘાત, સોરી યસ, -1 ની 0 ઘાત પ્લસ 1 અને અહીંયા વધશે 2x. યસ, ઓકે. આરામથી ખબર પડે n બરાબર 0 મૂક્યું. હવે x ને આમ જવા દો તો 2x - x. પહેલો જવાબ મળી ગયો પાઈ બાય 10. હવે શું કરવાનું વિચારો? પાઈ બાય 10 એટલે 18. 18 છે એ 0 થી 90 માં આવે. હાથ ઊંચો કરો, હા કે ના? આ ચરણમાં આવશે 0 થી પાઈ બાય 2 માં 18 આવે એટલે આ જવાબ સાચો. પછી ખુશ નહીં થઈ જવાનું, હજી બીજા ગણવાના. n બરાબર હવે પાછું 1 લેવાનું, n બરાબર 2 લેવાનું. પછી અમે અમુક જોશો ને તો 90 થી વધી જશે તો એ જવાબમાં નહીં આવે. આટલામાં જ તે રહેવું જોઈએ, 0 થી 90 ડિગ્રીમાં. અને એ પાછું ધન 0 to પાઈ બાય 2, એની અંદર જ ખૂણો આવવો જોઈએ. બરાબર?
એટલે હવે અહીંથી આગળ તમે વધી શકો. આ સાઇન આલ્ફા પ્લસ બીટા સેટ થયું. તો હવે ઉદાહરણ નંબર 66 એક્ઝેક્ટ ટાઈપનું છે. સાદું રૂપ આપશો એટલે તમને ખ્યાલ આવશે. એટલે એ હું ગણાવતો નથી. એની જેવું છે એટલે મેં સ્લાઇડમાં રાખ્યું છે. બરાબર. છેલ્લે અહીંયા જો એ પ્રમાણે સેટ થાય છે cos આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર. સાદું રૂપ થોડુંક આપવું પડશે. હવે કઈ રીતે તમારે વિચારવાનું. cos આલ્ફા પ્લસ બીટા બરાબર આ એટલે cos x બરાબર cos y કામ પછી થઈ જાય. એટલે આ શાંતિથી સાદું રૂપ આપીને જાતે ગણવાનો અને છેલ્લે બે ઓપ્શન મળે cos માં પ્લસ ઓર માઇનસ cos x બરાબર cos y. ચલો કેટલાને યાદ રહ્યું છે હવે આના પરથી જવાબ હાથ ઊંચો કરો cos વાળો. કેટલાને યાદ રહ્યું છે આજના લેક્ચરનું. cos x બરાબર cos y હોય તો જૂનાગઢમાંથી આન્સર આપો બેટા જલ્દીથી. યસ ઘણા સેન્ટર પર હાથ ઊંચો છે. વેરી ગુડ. યસ ઓકે. પાલનપુર મોડાસા ગુડ વેરી ગુડ. જૂનાગઢ આન્સર આપો. and 5 plus or minus y n belongs to z. યસ વેરી ગુડ ગુડ. x is equal to 2n pi plus or minus y n belongs to z. અહીંયા x છે આ y છે. કમ્પેર કરીને જવાબ લખવા માંડો. છેલ્લે x ને કરતા બનાવવાનો અને પ્લસ ઓર માઇનસ આવે બે ઓપ્શન એટલે છેલ્લે યોગ. જે બે જવાબ મળે તમને બેયનો યોગ લેવાનો ભૂલવાનો નહીં. હવે 2 tan થીટા minus cot થીટા બરાબર -1. આપણને tan વાળું આવડે છે તો tan માં કન્વર્ટ આમાં sin cos માં કન્વર્ટ કરો તો પ્રોબ્લેમ નથી. જવાબ તો આવે જ. પણ tan વાળું આપણને ઓલરેડી ખબર છે તો tan માં જ ફેરવીએ. જુઓ તો 2 tan થીટા cot ને tan માં કન્વર્ટ કરી નાખો 1/tan થીટા બરાબર 1. ચલો tan માં રાખીને જ આગળ વધીએ. લસા લઈ લ્યો અને આમ જવા દો લસામાં એટલે 2 tan સ્ક્વેર થીટા -1 છેદમાં આવી ગયું tan થીટા સામે જવા દો. સમીકરણને ઉકેલતા ફટાફટ આવડવું જોઈએ. તો જો દ્વિઘાત સમીકરણ બને છે બતાય જ છે. tan થીટા નામ લાવો 2 tan સ્ક્વેર થીટા. બોલો બેટા બોયસ બોલ બેટા. -1 આવે. હે 2 tan theta minus cos theta is equal to -1 એટલે -tan theta. અચ્છા ઓકે ઓકે. જમણી બાજુ -1 છે એમ કહેશ ને. બીજું કઈ બેટા રકમમાં જમણી બાજુ -1 છે. યસ તો અહીંયા -tan થીટા એટલે આ બાજુ હોય તો +tan થીટા. યસ બરોબર છે. જમણી બાજુ રકમમાં -1 છે અહીંયા એટલે અહીંયા માઇનસ એટલે આ થઈ જશે -tan થીટા. ઓકે હવે ઓકે છે. એને આ બાજુ લાવ્યો એટલે +tan થીટા. ઓકે હવે જુઓ આ દ્વિઘાત સમીકરણ બની ગયું. તો ક્લિયરલી અવયવ પડશે દ્વિઘાત સમીકરણના અને 2 કા 2 ના ભાગ પાડો 1 લાવો આરામથી 2 ઓછા 1 જ દેખાય છે બાદબાકીથી. ખબર પડી ને અવયવ. યસ તો 2 tan થીટા માંથી 1 tan થીટા કાઢો અને કોઈકને જો tan રાખીને મજા ન આવે તો tan ની જગ્યાએ x મૂકી દેવાનો એટલે 2x² + એટલે x માં પણ એમાં વાર લાગે ભાઈ. ખાલી tan લખવામાં શું વાંધો છે. ચલો આમાંથી કોમન શું નીકળે ઝડપથી 2 tan થીટા. અવયવ જેટલા સ્પીડમાં પાડશો એટલો ઝડપથી જવાબ આવશે. 2 tan થીટા કોમન તો tan થીટા +1. આ બે માંથી -1 કોમન કાઢો એટલે tan થીટા +1. આ બે કાઉન્સ સરખા આવ્યા એનો મતલબ અવયવ સાચા ઝડપથી પડી ગયા. પહેલો અવયવ શું મળ્યો 2 tan થીટા -1 અને બીજો અવયવ tan થીટા +1 બરાબર 0. ચલો હવે ક્લિયરલી ખબર જ છે તમને એકવાર આના બરાબર 0 અથવા એકવાર આના બરાબર 0. પણ અહીંયા એક કંઈક નવું શીખવા મળવાનું છે અગેન અને એટલે જ મેં આપણું પહેલું ઉદાહરણ હતું ને હજી નથી કરાયું. આમાં કંઈક નવું શીખવા મળશે. જુઓ તો 2 tan થીટા -1 બરાબર 0 અથવા tan થીટા +1 બરાબર 0. ધ્યાન આપતા રહેજો બેટા. તો એના પરથી tan ની કિંમત શું મળે છે જુઓ તો 2 tan થીટા બરાબર 1 તો tan થીટા તમને અહીંથી મળશે 1/2. tan થીટા મળ્યું 1/2 અને અહીંયા tan થીટા મળ્યું -1. હાલો જુઓ એકમાં tan થીટા -1 એકમાં તો બેટા આ tan નું જાણીતું મૂલ્ય છે
કોઈ કહી શકશે tan θ -1 ક્યાં આગળ થાય? tan θ -1 ક્યાં આગળ થાય? આપણે એટલામાં રાખીએ, હાલો 0 થી લઈને 2π માં tan θ ક્યાં આગળ -1 થાય? ચરણ યાદ કરો, ઝડપથી કિંમતો યાદ આવશે. tan θ ક્યાં ઋણ થાય, ક્યાં માઇનસ આવે? -1. tan θ ક્યાં આગળ -1 થાય? વિચારો ઝડપથી. આ બોર્ડ નું જ ક્વેશ્ચન પૂછું છું. ક્યાં ક્યાં આગળ -1 થાય tan θ? યસ, સુરેન્દ્રનગર માં બોલો. સુરેન્દ્રનગર. હા, ચરણ ખબર પડી ગઈ, પણ ખૂણો કયો? બીજું અને ચોથું ચરણ tan ઋણ આવ્યું અને બરોબર વચ્ચે થાતું હશે તો એ ખૂણો યાદ કરો. યસ, વેરી ગુડ છે. 135 એટલે 3π/4. અહીંયા એક અહીંયા થાય અને એક અહીંયા થાય, બે જગ્યાએ. અને જો મોઢે ખબર ન પડે ને તો ઝડપથી અહીંયા પાઈ હોય, પાઈ - π/4 એટલે 3π/4, અને અહીંયા 2π - π/4, 2π - π/4 એટલે 7π/4. ઝડપથી ખબર પડે. બટા બીજા અને ચોથા ચરણમાં tan ની કિંમત -1 છે, એટલે tan ની કિંમત -1 તો થીટા અહીંયા જુઓ, હું tan θ બરાબર અહીંયા કયો ખૂણો છે? 3π/4. ચલો જાણીતો લઈ લો, tan 3π/4. tan 3π/4. તો હવે tan x બરાબર tan y પરથી એનું કામ થઈ જાય. tan x બરાબર tan y પરથી આનું કામ થઈ જશે. જે આપણું સૂત્ર છે એ લગાડવાનું બસ રહેશે. ચલો ધ્યાન આપજો. આમાં હવે ખાલી સૂત્ર જ લગાડવાનું રહેશે. પણ હવે આનું શું? tan θ બરાબર 1/2. ચલો કોણે કોણે યાદ રાખ્યું tan x બરાબર tan y હોય તો x બરાબર શું? યાદ કરો. tan x બરાબર tan y હોય તો x બરાબર શું? બોલો, જામનગર માંથી જવાબ આપો બેટા. nπ + y. યસ, ફરીવાર બોલો. n + y. ના, nπ + y. nπ + y. n belongs to z. પ્લસ ઓર માઇનસ આવશે કે ખાલી +y આવશે? + y. ઓકે, nπ + y. n belongs to z. કેટલા લોકો કે જવાબ સાચો છે? nπ + y. n belongs to z. યસ, ગુડ. ધ્યાન આપો. તો બેટા એનો જવાબ તો લખાઈ જશે. ચલો ધ્યાન આપજો. એટલે આનું કામ થઈ ગયું. હવે અહીંયા તમે એક વખત ફોકસ કરજો બધા સ્ટુડન્ટ. સર આ જાણીતી કિંમત નથી 1/2. tan ની જાણીતી કિંમત નથી, sin cos ની છે. તો આને તો આપણે tan x બરાબર tan y લખી નાખ્યું. આને કેમ લખશું? તો આ તો કઈ જાણીતી tan ની કિંમત નથી, તો એનો જવાબ કઈ રીતે હશે? MCQ માં કે ઓપ્શનમાં કે કઈ રીતે લખવો જોઈએ જુઓ. તો tan θ બરાબર, જોજો આ જાણીતું નથી તો અહીંયા આવું લખી નાખવાનું tan આલ્ફા. સમજજો. કાં તો કોઈ પણ સંકેત આપી દો, tan આલ્ફા, tan બીટા. અને હવે આ x થઈ ગયું, આ y થઈ ગયું. તો આનો એકનો જવાબ લખાઈ જશે. જો તો આનો જવાબ આના પરથી આ જમણી બાજુ વાળાનો જવાબ લખું છું. x બરાબર, x એટલે થીટો. આના પરથી જુઓ તો થીટા બરાબર nπ + y. y કોણ થયો અહીંયા? 3π/4. n belongs to z. ચલો એક જવાબ મળી ગયો. અહીંયા હું લખશું તો ક્લિયરલી x આ થશે, y આ થશે. થીટા બરાબર nπ + આલ્ફા. n belongs to z. આવું લખી નાખવાનું. y ની બદલે આલ્ફો, પણ કમ્પલસરી જ્યાં tan આલ્ફા બરાબર 1/2 આવું લખવું પડે. આમાં હું શીખા દાખલામાં આખો મેં હું કામ ગણાવ્યો તમને જાતે આપી શકત. એક જ જગ્યાએ કે અહીંયા tan ની જાણીતી કિંમત એક બાજુ મળી
અહીંયા 10 ની જાણીતી કિંમત ન મળી, 10 માં 1/2 નથી આવતું, તો અહીંયા મૂકી દો 10 આલ્ફા, પછી y ની બદલે આલ્ફા લઈ લેવાનો અને જવાબમાં છેલ્લે 10 આલ્ફા 1/2 છે એવું લખવાનું રહેશે. સમજાણું બધાને? હાથ ઊંચો કરો. જો જાણીતી કિંમત નો આવે તો અહીંયા 10 આલ્ફા, અને આવું સાઇન કોસ ના પ્રશ્નમાંય બને, જાણીતી કિંમત નો આવે. નેક્સ્ટ દાખલો જુઓ. અહીંયા જો n પાઈ પ્લસ y, પહેલાનો જવાબ આવ્યો. બીજાનો જવાબ m પાઈ પ્લસ આલ્ફા, જ્યાં 10 આલ્ફા શું છે 1/2 એ લખી નાખવું પડે. હવે એવી જ રીતે 59મો ક્વેશ્ચન, જે આ ટોપિકમાં પહેલું ઉદાહરણ હતું, મેં અત્યારે રાખ્યું. એનું કારણ જ એ છે બેટા કે આમાંય તમે આગળ, હું ગણતો નથી હવે, આગળ ગણશો ને તો આખું સમીકરણ સાઈન માં ફરી જશે. જુઓ, દ્વિઘાત સમીકરણ હમણાં કેમ આપણે 10 માં આવ્યું, 10 માં દ્વિઘાત, એમ સાઈન માં દ્વિઘાત સમીકરણ આમાં આવે છે. તો આરામથી અવયવ પાડી શકાય, પણ સીધા અવયવ નથી પડતા, તો ડેલ્ટા લેવો પડશે. ડેલ્ટા એટલે ડિસ્ક્રિમિનન્ટ, વિવેચક. યાદ આવે છે? ઓલો બબુચક. યસ. સીધા અવયવ નો પડે તો ડેલ્ટા, b² - 4ac. ઈ રીતે અવયવ પાડવાના. અને એ પ્રમાણે જો sin θ ની કિંમત આવી મળે છે, એક આ કિંમત મળે છે પ્લસ ઓર માઇનસ, એક પ્લસ વાળી ને એક માઇનસ વાળી, તો એ જાણીતી નથી. તો હવે હું લખીશું, ચલો sin θ બરાબર આ મળ્યું. જુઓ તો બેટા, જાણીતી નથી. એકવાર પ્લસ લીધું અને એકવાર પછી આગળ માઇનસ, તો sin θ બરાબર જો એની જગ્યાએ લખી નાખ્યું sin આલ્ફા. સમજો તમે, હું એ લખું છું ફરી વાર. એક જવાબ આવો થશે -1 પ્લસ √17/8. હવે એ જાણીતી નથી, તો શું કરવાનું? sin θ બરાબર sin આલ્ફા લખી લો. અને હવે sin x બરાબર sin y, આપણું સૂત્ર, રૂટીન સૂત્ર એપ્લાય કરો. તો θ બરાબર x બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ -1 રેસ ટુ n, અને y ની જગ્યાએ આલ્ફા, જ્યાં sin આલ્ફા બરાબર આ, એવું લખી નાખવાનું. x ની બદલે, સોરી, y ની બદલે આલ્ફા. ખબર નથી ખૂણો જાણીતો, તો એની બદલે આલ્ફા લખીને આ રીતે જવાબ લખી નાખવાનો. જો એ રીતે જવાબ લખેલો છે અહીંયા. સોરી, n પાઈ, અહીંયા 2n પાઈ ની n પાઈ જ આવશે, સાઈન વાળું છે એટલે n પાઈ પ્લસ. ખ્યાલ આવી ગયો? એટલે જાણીતું ન મળે તો આ રીતે આલ્ફામાં રાખી દેવાનું, પછી સાઈન આલ્ફા શું છે એ લખી નાખવાનું. હા, પછી માઇનસ વાળો જવાબ આપ્યો છે બેટા. બે આપણે એક પ્લસ વાળો લીધો. હા બોલો. ઓકે, બે લીધા છે, એકવાર પ્લસ એકવાર માઇનસ. ત્યાં સાઈન આલ્ફા ને બદલે સાઈન બીટા લઈ લીધું છે. હવે જુઓ ફટાફટ ધ્યાન, અહીંયા ધ્યાન આપજો બેટા. હવે અહીંયા જુઓ, સોલ્વ ધીસ. આ સમીકરણ નથી, આ અસમતા છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે. જુઓ, અને આ બે વસ્તુ ગુણાકારમાં છે. જો અહીંયા ઇન્ટુ આપેલું છે. અને આવા દાખલા યાદ કરો, આપણે બહુ શરૂઆતમાં આવો એક પ્રશ્ન સારો આવ્યો હતો, જેમાં આપણે ઘણો ટાઈમ આપ્યો હતો, જેઈ નું લેક્ચરો સ્ટાર્ટ થયા ત્યારે. શું છે જુઓ તો, આ બેયનો ગુણાકાર કરવાનો છે. હવે આમાં 10x ખૂણો છે, x માં છે, અને આ y માં છે. ઈ બેયને મિક્સ ન કરાય. x y ઘણું બધું ભેગું થશે, 3 પદ ગુણ્યા 3 એટલે 9 પદ થશે. તો યાદ કરો, જો અહીંયા મને દ્વિઘાત સમીકરણ બતાય છે, અહીંયા મને દ્વિઘાત સમીકરણ બતાય છે, તો એક મેથડ આપણે કીધી હતી, પૂર્ણ વર્ગ બનાવો, પરફેક્ટ સ્ક્વેર, a પ્લસ b નો હોલ સ્ક્વેર અથવા તો a માઇનસ b નો હોલ સ્ક્વેર બનાવો. બરાબર? આને કહેવાય પૂર્ણ વર્ગ. તો આ પૂર્ણ વર્ગ છે કે નહીં કેમ ખબર પડશે? જુઓ તો પહેલું પદ હું લખું છું, 10² આ પહેલું પદ વત્તા 7, અને ગુણાકારમાં બીજું પદ cot² y -2√3 cot y વત્તા 8 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 20 છે, 20. આ પૂર્ણ વર્ગ છે કે નહીં કેમ ખબર પડશે? a² પ્લસ 2ab પ્લસ b², વચ્ચે પ્લસ છે એટલે અહીંયા મેં પ્લસ લખ્યું. આ બાજુ a² -2ab પ્લસ b² છે કે નહીં ચેક કરો. નથી.
કેમ ખબર પડે? કેમ કે જો આનું વર્ગમૂળ કાઢો, tan સ્ક્વેર x નું વર્ગમૂળ ઝડપથી 10 વચ્ચે હોવું જોઈએ 2ab, તો આ 2 છે, a છે, b છે √3, જ્યારે અહીંયા તો 7 છે, તો ક્લિયરલી ખબર પડે કે અંતિમ પદ 3 હોવું જોઈએ, 7 ની બદલે 3 નું વર્ગમૂળ √3 એટલે 2ab સેટ છે. જુઓ તો tan સ્ક્વેર x વત્તા 2√3 tan x ને આના ભાગ પાડ્યા, 7 ના ભાગ થશે 3 વત્તા 4. શું કામ? અંતિમ પદ 3 હોવું જોઈએ. જો હવે આ પૂર્ણ વર્ગ થઈ ગયું, ચેક કરી લ્યો, તગડો અંતિમ પદ આવી ગયો, a² + 2ab + b². આનું વર્ગમૂળ a tan x, √3 નું વર્ગમૂળ √3 b અને 2ab થઈ ગયું. અને એવી જ રીતે હવે અહીંયા ખબર પડે, અહીંયા મારે 2√3 છે તો 3 જ જોશે, -2√3 cot y + 3 વત્તા 5, 8 ના ભાગ પાડ્યા 3 વત્તા 5 અને <= 20. જોજો બેટા, ઈ એમ કે છે કે આ બેયનો ગુણાકાર 20 કે 20 થી નાનો, <= 20 છે. હવે આ થઈ ગયું પૂર્ણ વર્ગ, તો એ થઈ જશે tan x વત્તા √3 નો હોલ સ્ક્વેર +4, અને આ બાજુ આ પૂર્ણ વર્ગ થઈ ગયું, ઈ શું થઈ ગયું? a ઓછા b નો હોલ સ્ક્વેર, એટલે cot y -√3 નો હોલ સ્ક્વેર વત્તા 5 <= 20. હવે ખૂબ સરસ રીતે સમજજો, જો એ લોકોએ પ્રશ્ન ગોઠવીને દીધો તો કેવો, બરોબર સમજજો. હવે અહીંયા ચોગડો છે, ફોકસ કરો, પાંચડો છે, હવે અહીંયા વત્તા છે, ક્યાંય વત્તા છે વચ્ચે, જુઓ આ વસ્તુ આપણને ખબર છે, હોલ સ્ક્વેર હંમેશા ધન હશે, કોઈ દી ઋણ થશે? આ a + b નો હોલ સ્ક્વેર કોઈ દી ઋણ થાય? હેલો, વર્ગ છે એટલે ધન જ આવવાનું, અને કાં તો 0 થાય કાં તો એનો વર્ગ ધન થાય, કોઈ દી ઋણ નહીં થાય. એવી જ રીતે આ વસ્તુ a - b નો હોલ સ્ક્વેર હંમેશા ધન જ હશે, કાં તો 0. હવે જો ઈ બંને ધન હશે, સાંભળજો હરખું, જો ફોકસ ઘણા લોકો સરસ રાખીને બેઠા છે એને સમજાશે. આ ધન હોય ની ધન હોય તો અહીંયા સરવાળો થશે, તો 4 માં કંઈક ઉમેરશો ધન સંખ્યા, તો 4 કરતા તો મોટું થશે. એવી રીતે આ 5 કરતા મોટું થાય તો ગુણાકાર કરશો ને તો એ 20 કરતા વધી જશે, કેમ કે આ બાજુ 4 કરતા મોટું પદ, અહીંયા 5 કરતા મોટું પદ, ગુણાકાર કરો ને તો 20 થી મોટું થઈ જાય, તો નહીં હાલે. તો હવે ગુણાકાર 20 થી કાં તો નાનો થવો જોઈએ કાં તો સરખો થઈ શકે. આ બેયનો પદનો ગુણાકાર 20 થઈ શકે ક્યારે? જ્યારે આ 4 હોય અને આ 5 હોય, 4 × 5 = 20. તો એના માટે આ ભાઈને 0 થવું પડે અને આ ભાઈને 0 થવું પડે. કેટલા લોકોને સમજાણું? હાથ ઊંચો કરો જે સમજાયું ઈ. વેરી ગુડ. જો અમુક સમયે મારી સ્પીડ ઘણી ધીમી જ કરી નાખું છું, કારણ કે આ બધી વસ્તુ તરત બધાને સમજાય એવી ન હોય. બંનેનો ગુણાકાર 20 કે 20 થી નાનો પણ વધી જતો તો એટલે 0 લેવું પડે, જેથી આ અસમતા સાચી પડે, <= તો = 20 થઈ શકશે, બાકી 20 થી મોટું થઈ જાય, ઈ નો હાલે. તો એના માટે મારે આ બેયને 0 લેવું પડે. જો આ વિધાનને સત્ય બનાવવું હોય, સમીકરણને સાચું બનાવવું હોય, તો આ બેયને હવે 0 લેવા પડે. તો એકવાર મને મળી ગયું tan x + √3 = 0, તો tan x = -√3, અને આના પરથી મને મળી ગયું cot y - √3 = 0, તો cot y = √3. હવે આ cot ને tan માં ફેરવી નાખજો, અને આ tan માં મળી ગઈ કિંમત. tan x = tan y નો ઉપયોગ 2 વખત કરશો, જવાબ તમને મળી જશે. બરોબર? એટલે પ્રશ્ન સારો હતો, પણ હવે ક્લિયર તમને થઈ જાય આ પ્રકારના પ્રશ્નો હોય તો. આવો જ પ્રશ્ન આપણે બહુ શરૂઆતમાં ગણેલો. એક વસ્તુ નાની થતી હતી 5 થી, એક વસ્તુ 5 થી મોટી થતી હતી, તો આપણે બેયને 5 લઈ લીધું હતું. આવો એક સરસ પ્રશ્ન આગળ હતો. પછી જો આ મારે ગણાવવાનો નથી, તમને સમજાવી દઉં કે આ સમીકરણને ઉકેલો, પછી આ સમીકરણને ઉકેલો અને ફાઇન્ડ કોમન રૂટ્સ, એટલે સામાન્ય ઉકેલો. સામાન્ય એટલે બહુ સાદું એમ નહીં, હરખા. કોમન એટલે સરખું. તો આનો ઉકેલ શોધો બેટા, આનો ઉકેલ શોધો, બેયનું જનરલ સ્વરૂપ ગોતો. પછી જુદી જુદી એની કિંમતો લઈને બેયનો જે સરખો જવાબ હોય એ જવાબમાં આવશે. જો પહેલા સમીકરણને ઉકેલીને આ જવાબ આવ્યા 2, જોઈ લ્યો.
બીજામાં 10 છે. 10 નો સૂત્રનો ઉપયોગ કરીને આ જવાબ આવ્યું. એમાંય 10 ની બે કિંમતો મળે છે. અને હવે આને કહી દીધું પરિણામ નંબર 2, 3 અને આને કહી દીધું પરિણામ નંબર 4. બંને સમીકરણના જુદા જુદા ઉકેલ મળ્યા અને તમારે છેલ્લે સામાન્ય સરખો ઉકેલ તો તમારે n ની જુદી જુદી કિંમતો મૂકીને લિસ્ટ બનાવો. જે સરખો જવાબ હોય તમારા જવાબ અને ઓપ્શન સાથે મેચ કરીને પણ આગળ વધી શકો. હવે 3 ને 58 થઈ ગઈ છે. એક બે સારા પ્રશ્નોની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું અને નેક્સ્ટ લેક્ચરમાં અમુક PYQs પણ હું લઈને આવવાનો છું. બરાબર? આજનું હોમવર્ક લખી લ્યો બધા સ્ટુડન્ટ્સ. જે અમુક ઉદાહરણો ચર્ચા થઈ નથી એક વખત ખાલી જોજો, ટ્રાય કરજો. જેટલા પ્રશ્નો તમારાથી પોસિબલ હોય મેક્સિમમ ટ્રાય કરજો. પહેલા તમારી જાતે પ્રયત્ન કરજો 2-3 વાર. પછી તમારે ડાઉટમાં કોઈ સર પાસે જવાનું, બરાબર, અને સોલ્યુશન ચેક કરવાનું. પહેલા જાતે પ્રયત્નો કરવાના. 2-3 ઉદાહરણો ડિસ્કસ મારે કરવાના બાકી છે સારા. એમાં પણ 1-2 ટ્રીક છે, એ આપણે વાતચીત કરશું નેક્સ્ટ લેક્ચરમાં. અને સ્વાધ્યાયમાં આટલા પ્રશ્નો છે, ટ્રાય કરજો. જેટલા થાય એટલા તમે પોસિબલ ગણજો. ઓકે, આજનું બધું સમજાઈ ગયું બધાને? રેઇઝ યોર હેન્ડ. ઓકે, ગુડ, વેરી ગુડ. ચલો મળીએ બેટા નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.